ચા નો લાવી? લ્યો આખો દિવસ ચા ચા ને ચા, બીજું કંઈ આવડે? આમ ઘડીક છે ને મને નવરી રહેવા દેવાય, હું માણસ છું, કાંઈ મશીન નથી. તો હવે શું કામ હોય? હું તો નહોતી, 2 જણા છીએ ઘરમાં. કામ છે કાંઈ આપણે? ના 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 ના, હા બધું કામ તમારા મમ્મી આવીને કરતા લાગે છે નહીં ઘરમાં? મારી માં વહી ગઈ ધામમાં, એ ક્યાં છે? તો પછી બસ હું તમને શું કહેતી હતી કે હું છે ને આજ સાંજે જાઉં છું મારા મમ્મીને ત્યાં. લે તો મને અત્યારે સપનું એવું હાસું એમ ને? મને એવું સપનું આવ્યું હમણાં, જો આમ હતો ને તો મને એવું સપનું આવ્યું કે આ તમારા જીવનમાંથી કે વાવાઝોડું છે ને ઈ જવાનું છે. ત્યાં તો તું આવીને બાજુ મને સમાચાર આપ્યા. એટલે લોકો કહે ને કે દિવસે સપના જોઈ સાચા પડે, સાચું પડ્યું. દિવસે સપના નહીં, રાતે સપના જોઉં નહીં સાચા પડે. હા 4 થી 6 માં આવે ને. તો મારે આ શું કહેવાય, સાંજના 4 થી 6 એમ માની લેવાનું. હા સારું, આ તમારો બાપ હવાર છે હજી, હાલ નથી. મારો બાપ ક્યાંથી હવાર હોય? મારો બાપ તો છે ને રોંઢો છે, રોંઢો. એ તમને ખબર તમારા બાપા શું હોય તે. હા. જો મારે લપ નહીં કરવી, હું જાઉં છું આજે મારા પિયર, મારા મમ્મીને ત્યાં. તમારી પાસે સમય છે મને મૂકવા આવવાનો કે જાતે જતી રહું? મારે શું અહીંયા કે વાવાઝોડાને મૂકવાનું ન હોય તો આમ કહીને આમ બહાર નીકળે ને ત્યાં જ્યાં જવું ત્યાં વહી જાય. મસ્તી નહીં, હું મસ્તીના મૂડમાં જરા પણ નથી. હું ક્યાં મસ્તી કરું છું? આ જાવ ને પપ્પા ત્યાં જાવ ત્યાં કે મને પૂછવાની જરૂર ન હોય. આમે કોઈ દી પૂછ્યું નથી, હે? પણ હખણા રહેજો. કેમ હક નહીં રહેજો એટલે? એટલે મારું કહેવાનું એમ કે લગ્ન કરીને આવ્યા પછી અમે હળી મળીને રહેતા હતા ભાઈઓ ભાઈઓ. તું આવ્યા પછી છે ને અહીંયા ધડિયાળા લઈને બધાને નોખા કર્યા. તેમાં તમારા ભાભીનો વાંક હતો, મારો કઈ વાંક નતો હો. તમારી ભાભી કામ નથી કરતી તો હું મારે એકલીને જ કામ કરવાનું બધું? તમારી ભાભીને બધી ફરવા હરવા જોઈએ તો મારું ઘરમાં બેઠું રહેવાનું? હવે નવા નવા લગ્ન કોને એને થયા હતા કે આપણા થયા હતા? આપણા. તો પછી ફરવા કોને જવાનું હોય? આપણે. હા તો પછી બસ, હવે તમારી ભાભીને જઈને કહો ને તમારી ભાભીને હું નથી ગમતી. લ્યો અડિયો દડિયો સીધો મારા ઉપર નાખ્યું. આમે ગમે એમ તે હું તો પારકી છું ને, નવી નવી લગ્ન કરીને આવી હતી એટલે. એવું નથી. તમે બધા હપીને એક થઈ ગયા હતા, મને બધી ખબર છે. મારી ભાભી તને હું કામ નહોતી ગમતી મને ખબર છે, કારણ કે મારી ભાભી તારી કરતા વધારે રૂપાળી હતી. હે લ્યો રૂપાડી, તમારા ખાનદાનમાં મારા જેવી ગોતવા જાવ ને તોય ના મળે. આ તમારા ભાઈ હારા કે હું તમને મળી ગઈ, બાકી તમને બાપ દેત કોણ દીકરી? વ્યામ હોય હે? બગલાને એવું જ હોય કે મારી કરતા રૂપાળવા દુનિયામાં કોઈ નથી, પણ એ ખાય શું ખબર? કીડા મકોડા. હે એટલે છે ને એવો વ્યામ ન રાખવો ખોટો. ઓલો ઉપર સાંદો છે ને, સાંદો રાતે દેખાય, એમાંય કાળી ટીલી છે. અહીંયા રહ્યું તલ, એમાં ટીલી છે ને તો અહીંયા તલ છે. હા હું ઈ જ કહું. એટલે છે ને રૂપાળી વસ્તુને એમ જ હોય, વેમ હોય. ઓલો તાજમહેલે જેને બનાવ્યો ને એમાંય ટોસો મારી દીધો એટલે એમાંય પાણી પડે. એટલે સંપૂર્ણ કોઈ હોતું નથી. એટલે આ વેમ કાઢી નાખવાનો મગજમાંથી, બરાબર? કે હું જ કંઈક છું એમ. તો વઈ જાય બાપાને ઘેરે હાવ ત્યારે ખબર પડશે કે બાયડી હતી ને તો હારું જોઈને કેટલી વિહે હો થાય ને ત્યારે ખબર 5 પડશે. વીહે હો કોઈ થાય. બાપ દીકરી દેહે નહીં બીજી 5 દેહો. વી વેળવો ને એટલે હો થઈ જાય. પણ ન્યા જા મને કાંઈ વાંધો નથી, પણ થોડુંક ધ્યાન રાખજે, જે અહીંયા કર્યું ને ન્યા ન કરતી. જોવો અહીંયા મેં કાંઈ નથી કર્યું હો, અને ત્યાં પણ કાંઈ કરવાનું નથી. એટલે જ્યારે હોય ને ત્યારે મારી પર ખોટા બ્લેમ ના કરો તમે. હા સારું લે પાછી કદી આવવાની તને કહો. પાછી ક્યારે આવી? આઈ હેટ યુ, દૂર રહો મારાથી. આવું જ નથી હવે મારે પાછું. હા તો એમ રાખો. હા બસ તમારે તો એટલી જ જોઈએ છે, હું પાછી ન આવું. ગોતી લીધી છે બીજી વાંહેથી. વાંહેથી થોડી ગોતવાની, ગોતવી હોય તો આગળથી ન ગોતું, જોઈને લાવવાની છે વાંહેથી કોઈ બીજી. વાંહેથી નો આવેલી, દરવાજેથી આવે. એટલે હું જાઉં ને પછી લાવવાની હશે કોઈક બીજી એમ. મારી મતી મારી ગઈ છે કે એક વાવાઝોડું જાય ને બીજા તુફાનને લઈને આવું. અમે હું વાવાઝોડું છું ને એટલે કદાચ ના ગમતી હોય. આ તો શું છે કે આપણા અમુક અમુક એવા હરકતો એવી છે ને એટલે કેવું પડે. બાકી તું મને કઈ ભારે નથી પડતી. એમ તો તું બહુ રૂડી રૂપાળી છો, પણ આ અમારા ભાઈઓને શું છે હળી મળીને રહેતા હતા ને થોડાક આમે ભાઈઓ નોખા જ હોય હો. આજ નહીં તો કાલે ભાઈઓ નોખા જ થવાના હોય. એ વાત તારી હોય 100% હાચી કરી લે. ભાઈઓ નોખા થાય પણ હળી મળીને હસી ખુશીથી થાય ને એ સારું લાગે. આમ લે બાજી થાય નહીં. તમારી બેન 4-5 દી પહેલા આવી હતી, 2 દી રોકાઈને ગઈ, હથેળીમાં નો હાઈ જીવી મેં એને. હા તમારી ભાભી પ્રમદી ખાઈને ગઈ, ઓળોનો રોટલો ન ખવડાવ્યો મેં, હું ના પાડી. આ બધા બહુ વખાણ કરે તારા. આમ બે મોઢે હો, બે મોઢે વખાણ કરે. કે તમને કદર નથી. જીગુ હારી તો મેડીસ છે, હસવતા આવડે તો. હા આ બે મોઢા હોય સાંભળ્યું તું, આજે જોઈ લીધું. સાંભળ્યું તું ખાલી, આજ નજરે જોયું બે મોઢા. જો મારો મગજ જાય છે હો. હવે છે ને રેજો એકલા, મહિનો દી સુધી ઉડાવત નહીં પાછી. એ અહીંયા ભલે આમ કર્યું પણ ન્યા આપણા રહેજો બાપાને ઘરે, અને હોરવે ત્યાં સુધી રહેજો પણ હરખે રહેજો હો.
જાઓ એક્શન. હવે હું મૂંઝાઈને બેઠી તો છોકરાના લગ્ન થઈ ગયા, પ્રસંગ હરખાય ઉકેલાઈ ગયો. ઉપરથી ઉપાધિ વધી એમ કયો પ્રસંગ ઉકેલાઈ ગયો પછી. એલા ભાઈ, એ તો ઉપાધિ માથે આવી છે તો આપણે ભોગવવાની, જોયા કરવાનું, આપણે બધું હરિભજનમાં રહેવાનું, ખોટી ઉપાધિ કરવાની નહીં. પણ આ જિંદગીમાં કોઈ દી ન જોયું હોય ને એ જોવું પડે છે આજે. એલા ભાઈ, આપણે સમજીએ છીએ પણ હવે છોકરાઓ ન સમજે અત્યારના તો શું કરું? ડેડી ચાલો નાસ્તો થઈ ગયો છે, ખાઈ લો. એ આમ થોડીક છે ને આઘી બે ડેડી ડેડી કરતી અને પાછી ફળાક પહેરીને આવીને બાજુમાં બેહી ગઈ છો તારા સસરાની. હાલ આમ ઊભી થા. આ કેવી વાત કરો છો તમે? હું આમને મારા પપ્પા જ માનું છું અને આવી કઈ થોડી વાત કરાતી હશે. હા તો નવા જમાનાની છું એનો મતલબ એવો થોડો થયો કહેવાય. એલી આ તો બાજુમાં બેઠી તો બેઠી પાછી હાથ લગાડીને વાતું કરે છે. કાંઈ શરમ છે? જો પપ્પા બોલાઈ ગયું મારથી. ડેડી તમે સમજાવો ને કઈક, સૌ આવું થોડી હોય. કયા જમાનામાં જીવે છે આ મોમ? આય તું સમજી જા, અમે સમજેલા સહી. આ ફળાક બળાક પહેરવાના બંધ કરી દે ભાઈ. તો તમે હારું કંઈક બીજું લાવી દેવાના. શું લાવી દેશો કયો? ઓલું મને છે ને ઓલું આટલું આટલું ટોપ આવે ને ઈ અને અહીંયા આવતીની કેપરી ઈ બહુ ગમે. ઈ ડેડી લઈ આવી દેજો ને. હવે કાંઈ કયો આને. તને હાડી લાવી દેવાની છે, બીજું કાંઈ નથી લાવી દેવાનું મારે. ઈ તો હું ક્યારેય નહીં પહેરું. હા ઈ સાડી કાપીને એમાંથી ટોપ બની શકે. તો હું તારા બધા ફળાક કાપી નાખીશ. હે હા, તારા બધા ફળાક ને ઓલા છે ને હું? ઓલા હું? ફળાક મોમ થાક બોલે છે. ઇટ્સ અ ફ્રોક. એ જીવો ઈ હું બધા છે ને કાપી કાઢીશ. તું જો ઈ તો તમે કેટલા ટાઈમથી વાતો કરો છો. મને ખબર છે તમે એવું કાંઈ નહીં કરો કેમ કે તમારે પછી નવું લઈ દેવું પડે. ના રે ના, પછી તો નવું લેવા જાવ તો હાડી જ લાવો. હવે તમારે કાંઈ બોલવું છે કે નહીં? હું મોંઘા મોંઘા બેહી રહ્યા છો. ઓ બેટા, આ તમારા સાસુ કહેશે ને એ થોડુંક સમજવા જેવું તો ખરું જ છે. હવે તમે ભલે અત્યારના સમયમાં સવો પણ માન મર્યાદા તો થોડીક ઘરમાં વડીલો હોય એની તો રાખવી જ જોઈએ. ડેડ આખા કપડાં તો પહેર્યા છે, ક્યાં એમને એમ ફરું છું? અને જો હા તો છે ને લગ્ન કર્યા ત્યારે તમે આવું બધું કંઈ નહોતું કીધું મને કે તારે આવા કપડાં પહેરવાના, તારે લાજ કાઢવાની, આ કરવાનું તે. એટલે મને ગમે એ હું કરીશ અને આ જમાનામાં રહેલી દીકરી છું એટલે મને છે ને આ તમારી ઓલ્ડ ફેશન નહીં થાય. એ સાંભળ, તારે લગ્ન કર્યા ને તે તારા બાપાને ઘરે હતી ને તારે તે હંધુઈ પહેર્યું ને એ હાયલું. અમને નહોતી ખબર કે તું અમારા ઘરે પરણીને આવે ને પછી એ તું આ નકરા ફળાક ને ઓલા ટૂંકા સડા ને એ હંધુઈ પહેરવાની છો. કેવું ફરતી એકવાર બોલો તો. એ કાંઈ નથી બોલવું સાની માની. જો ને પાછી આપણી ઉડાવે છે બેઠી બેઠી. હવે છે ને એ ન સમજે તો કાંઈ નહીં, હું લાજ કાઢવાનું ચાલુ કરી દઈશ. બસ ના રે ના, હું કરવા? જોવન કાઢી કે નહીં લાજ, એ ન કાઢે તો કાંઈ નહીં, આપણે કાઢી લેવાની, બીજું હું. કેટલા સમજદાર છે ડેડ. બસ આવું જોઈએ. જ્યાં માવતર સમજદારીથી આવી રીતના સપોર્ટ કરતા હોય ને then all well and good. હા જો ને અશોક કેટલો મારો સપોર્ટ કરે છે. સ્વીટ હાર્ટ છે ઈ. હા જો ને આ બધું અંગ્રેજીમાં હું ખબર હું અંગ્રેજીમાં બોલ કરે છે. અને ડેડ ખેડ એવું બધું ન કર. અમારે ઓલા હાપ નીકળે ને ઓડા ડેડા એને ડેડા કે ઓલા નીકળે ખેતરમાં એને બાપા બોલ બાપા. ઈ તો મારા ડેડ છે. હવે બોલવાની આદત પડી ગઈ મોમ. ના જો શું કહે છે આપણે ઓલા ખેતરમાં ડેંડવા નીકળે ને એને કહે ને કે ડેંડું નીકળ્યું. કેમ અમને કાનમાં કઈ તકલીફ થઈ ગઈ છે? એ આ તારા કારણે. મારા કારણે શું એમાં? તો આ ઈ- તો બધું ચોખ્ખું જ છે. તમે જ્યારે મને પરણાવીને લાવ્યા હતા ત્યારે જ મેં સાડી પહેરી હતી. તમને ખબર છે ને પછી તો હું આમ નામ જ રહીશ. મતલબ મને સાડી નહીં ફાવે. મને તો આ છે ને શોર્ટ કપડાં જ ગમે. અને મારા અશોક, ઓ માય ગોડ, અશોક એટલે અશોક, એની તો વાત જ ન થાય. ઈ તો આમ છે ને એકદમ જેન્ટલમેન છે, જેન્ટલમેન. આમ ક્યાં સુધી ભાગતા રહેવો? આ તમે ભાગો છો ને એટલે જ આ માથે સડી વાગી છે આટલી. કેવી વાત કરો તમે? હું ક્યાં માથે ચડી? આવી વાત ન કરો તમે. છે ને હા જો નથી ઓગાશી ઉપર જાતી, નથી કાંઈ કરતું, એક જગ્યાએ માથે જાતી જ નથી તોય આવું કહો છો તમે મને. જવો છે શું કહેવાનું આને? આય હાલ આમ ઊભી થા અને સા અહીંયા લાવ અને હાડી પહેરવાનું ચાલુ કર. નથી સારી લાગતી બહુ. ભલે હું તો આવામાં સારી લાગુ ન લાગુ. મારા અશોકને હું ગમું છું. યુ નો વોટ કે અશોક. તારા અશોકનો વારો પાડી દેવાનો છે મારે. તું જો ને. કેમ? હા ઈ તો પહેરે જ છે ને કપડાં. એ તો કપડાં પહેરે જ છે પણ તને જે આ પહેરવાની છૂટ દે છે ને એના માટે વારો પાડવાનો છે મારે. ઈ કાંઈ નહીં બોલે. ઈ સ્વીટ હાર્ટ છે, સ્વીટ હાર્ટ. એમ તો કીધું મેં તમને. આ શું કહે છે?
તું ભાઈ ડેડ આય ગુજરાતીમાં બોલો. હા, તું આમાં અમને ગાળું દેશો અંગ્રેજીમાં, મને એવું લાગે છે. ગાળો એને નો કહેવાય. તઈ હું બોલશો ગાળો અંગ્રેજીમાં? ભાષામાં બોલે તો તમને ખબરય નો પડે. તમે ખાલી ફ્રોક બોલતા શીખી જાવ એટલે બધું આવી ગયું. જવો, ડેડ નાસ્તો કરવા આવજો. આ ગાળું દઈ ગઈ અંગ્રેજીમાં આપણને. આપણે સમજતા નથી ને એટલે. વરસાદ ગાભા લે કેમ હું છું આમ દરરોજ હું તને આવી રીલ બતાવું તું ખુશ થઈ જા. હું વરસાદે ગાભા કાઢે હું ખુશ થઈ જાઉં. તમે છે ને તમારી માં ઉપર જ ગયા મોમ પર. કેમ હું છું મોમે શું કર્યું? તમે આવું મીઠું મીઠું બોલો ને હે તો મને બહુ ગમે. પણ હવે સાંભળી લો, હું ગુસ્સામાં જ છું. ઠેકાનો પાછો ગુસ્સો આવી ગયો. શું છું આ છે? તમારી મોમ મને દર વખતે છે ને કપડા બાબતે છે ને ટોક્યા કરે છે. તમને ખબર જ હતી ને પહેલેથી કે હું છે ને હવે વેસ્ટર્ન કપડાં પહેરું છું. મને સાડી પહેરવી નથી ગમતી. તો પછી એને શું કામ મને ટોક ટોક કરવું જોઈએ? મારી વાત સાંભળ તું. એ મમ્મી તો છે ને કીધા કરે. મોમ જો હું મમ્મી પહેલેથી કહું આ તો તું કે ને હમણાં મોમ કહેવાનું એટલે હું મોમ બોલું. પણ આમ મને મેં મમ્મી કહેવાની જ આદત છે. વાંધો નહીં તું હોઈશ ત્યાં સુધી હું મોમ કહે. બીજું હું આમ મોમ કે ને એ આ કાનેથી વાત સાંભળવાની ને આ કાનેથી છે ને કાઢી નાખવાની. કેવી વાત કરો છો તમે? અને ડેડ ડેડ તમારી સામે આમ 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 કરે. આ કેમ એને શું થઈ ગયું છે? હા હાથ બોલો. દુખતો નહોતો ને કઈ? નહીં કે મારે હવે લાજ કાઢવી પડશે તમે નો કાઢો તો. ઓ એમ કીધું. એટલે આ લોકોએ આવું જ કરવું હોય ને તો તમારે મને પહેલા કેવું હતું ને. તમને ખબર જ છે કે મને આવું બધું નહીં ફાવે. અરે ના ના એ હું કામ બોલશો તો તારે તમ તાર જે કપડાં પહેરવા હોય નહીં પહેરવાના. હું સ્વીટ આપું છું ને સાચું? એટલે હાસી નથી ને હું પહેલેથી તને કીધું જ છે કે તને જે કપડાં ગમે એ જ પહેરવાના. એને હું ખબર ન હોય અત્યારે મતલબમાં બધાય કપડાં પહેરે જ છે ને. સ્વીટ હાર્ટ છો તમે. એટલે એટલે જ મેં તમને છે ને પસંદ કર્યા હતા. લવ યુ. અરે લવ યુ ટુ. તું આવું કર લે મને કાંક થવા પડે. હાસી યુ નો વોટ અશોક? હા હા, જ્યારથી મેં તમને જોયા હતા ને પહેલી વખત જ. હા તો એ નહોતો ગમતો. ના તો? એવું તો મેં કીધું જ નથી. ત્યારથી જ ગમતા હતા તમે મને. હે મેં તો તને નહોતી જોઈ ને ત્યારથી તું મને ગમતી હતી. નહોતી જોઈ તો કઈ રીતના ગમતી? અરે હું વિચાર કરતો કે મારા માટે ભગવાને કોઈક તો છોકરી બનાવી છે ને એ વિચારીને હું તને યાદ કરતો હતો. આ તમને પરી દીધી છે એમ કહેવાય તમારે. હાચી વાત છે. પરી અપસરા જી કવિ ઓછું. અપસરા પેન્સિલ આવે અપ્સરા. કેવા છો તમે તો? અપ્સરા અપ્સરા. તો અપસરા કેમ બોલ્યા તમે? પેન્સિલ થી કામ કરતા લાગો આખો થોડુંક દી. સ્લો મોશનમાં બોલું કે નહીં એટલે. તમે તો છે ને આમે સ્લો છો. ક્યાં સ્લો છું? સ્લો નથી હો, હું ફાસ્ટ. છો તમે સ્લો મારો છો. ફોન એ ફાસ્ટ છે. આમાં ચાર્જિંગ થાય ખાય ખા. હા પણ તમારામાં ચાર્જિંગ નથી થતું એનું શું? એટલે તારો કહેવાનો મતલબ શું છે? અરે ભગવાન, જો બેટરી ચાર્જ તમારા મગજની નથી થતી. યુ નો વોટ ધીસ હેડ ધીસ વન. એ અંગ્રેજી તું બોલ છો પણ આ બધું માથેથી જાય છે. આર યુ ક્રેઝી? નહીં સાનું મની રે. ક્રેજી એટલે પાગલ થાય ને. સાનું મની રે. તમને ખબર છે? આર યુ મેન્ટલ? મેન્ટલ એટલે ગાંડો થાય. પાગલ હા. હા તમે છો હું નથી. તો હું મેન્ટલ છું પછી કરેજી છું પણ તારા પ્રેમમાં. કરેજી. એ તમારા મોમ છે ને મોમ. હા. એને ફ્રોક બોલતાય નથી આવડતું. બોલો એવું છે એને શીખવાડજે હો એને કઈ ફ્રોક. બરાબર એમ નહીં. તો? એને તમારા કપડાં જ નથી ગમતા એનું હું શીખવાડવાનું મારે? મારી વાત સાંભળ. હવે તો ખરીદી કરવા જા ને એટલે એક એની હાટું મોટું ફ્રોક લેતી આવજે. એને કહી જો આમાં છે ને ગરમી ન થાય એમ કાંઈક સમજાવાય. હવે આમાં બીજું કાંઈ ન હોય. આ આપણો ઓલો પડદો છે એમાંથી ફ્રોક બનાવી નાખીએ તો? ના ના નવું લેતું હોય. કરવો જ છે ખર્ચો. હા તો મારે છે ને મારી માટે છે ને આટલા આટલા ટી શર્ટ, આટલા વન પીસ એવું બધું લેવું છે. 1 પીસ 2 પીસ 3 પીસ જી લેવું હોય તમે તારે લઈ લેજે. સ્વીટ છે હાવ. આ તો તમે બહુ વધારે પડતા ઓપન થઈ ગયા. કા ઓપન
કેમ 1 પીસ એટલે 2 પીસ એનાથી ટૂંકું આવે? હું તમને લઈ જઈશ ત્યારે જોજો તમે 2 પીસ કોને કહેવાય. એવું છે? હા આમાં મને કઈ હેડ ન પૂછે સમજી. તમને અમસ્તા હું હોય હળ એટલે કઈ ખબર એ વાતની કઈ ખબર ન એ વસ્તુની કઈ ખબર ન પડે એમ. તમે એ બધું મૂકો ને, તમે થોડાક રોમેન્ટિક થાવ ને યાર. તમે કેમ આમ અરે કરો? રોમેન્ટિકની વાત કરશો તો પછી આવી જાને. હું કહું છું આ તારો હાથ છે ને એ મારે 7 જન્મ સુધી જોઈ છે એનો સાથ. ખાલી 7? 7 જન્મ ઓછા છે તો વાંધો નહીં હાલ, જેટલા જન્મ આવે ને એટલા જન્મ. પણ બધા એમ કે માણા પછી આપણે શું બનવું એ કઈ નક્કી નહીં એટલે એટલે જ તમે બોલો છો. હા અને હા, આવતા જન્મમાં માનું કે હું મકોડો બનીશ તો તું મકોડી બનજે, હું મકોડો. એવું જરૂરી ન હોય કે જેન્ડર એનું ઈ જ રહ્યો ને. એવું છે? હા હે હા. અને હું આવો પડદો બનીશ તો તો હું ખીલી બની જઈશ. ઓ માય ગોડ અશોક, ઘણો મોટો શોખ. તમારી છે ને આ કાલી ખેલી વાતો મને છે ને એટલી. તમે એટલા બી કેમ છો? કઈ થોડી તમને મારીશ યાર. તારો હાથ થોડોક ભારે છે ને એટલે સમજે. હવે હું તને શું કહું, બોલાસ કઈ બાર જાઉં? તું કે ને જ આવી આ છે ને ગણપતિ જોવા જાઉં ડાળિયા શેરીમાં. કઈ શેરીમાં? ડાળિયા સ્ટેશનની ઓલી બાજુ. મને હોરર જોવા જવું છે. ઓલું હા હા તે વાંધો નહીં ઈ જોવા જાઉં. પણ એમાં તો બહુ લાંબી લાઈન હોય એવું મેં સાંભળેલું છે. વાંધો નહીં એ થોડીક ટૂંકી લાઈન હોય ને ત્યારે આપણે જાવ. ઘડીક આ બાજુ હાલ બસ તું આમણામ રહે ને બસ, બીજું મારે કાંઈ નહીં. યુ આર સ્વીટ હાર્ટ. તું ડબલ સ્વીટ હાર્ટ. મારે તો કોને ફરિયાદ કરવી? આ ઘરમાં કોઈ મારું સાંભળતું જ નથી. અરે અરે તમારી દીકરી છે ને મમ્મી. હા હું આવી ગઈ. આ તમારે કંઈ પણ ફરિયાદ હોય ને મારી માં તો મને ફરિયાદ કરો, હું તમારી બધી ફરિયાદને સાંભળીશ. હા, આ ઘરમાં તું એક જ એવી છે કે જે મારી વાત સાંભળે છે, બીજા કોઈને તો મારી કાંઈ પડી જ નથી. હા હમણાં હું કંઈક સાંભળતી હતી. હા તમે ને ભાભી શું બોલતા હતા? અરે હું કહેવાનું, આ ઘરની અંદર તને ખબર છે કેવા કપડાં પહેરીને ફરે છે. આ પરણીને એદી અને હાડી પહેરી છે, પછી હરામ જો હાડી અંગે અડકાડી હોય તો. મા બાપે સંસ્કાર આપ્યા હોય તો પહેરે ને. હા જેવા મા બાપના સંસ્કાર એવી એની ગગીના સંસ્કાર. ઓલું આવડું નાનું નાનું ફડાક પહેરે નાની છોકરીઓ જેવું, પછી ઓલા જીન્સના પેન્ટ પહેરશે, પછી હું ખબર કેવું કેવું પહેરે છે ને મને તો એ જ સમજણ નથી પડતી. હા એને છે ને શું કહેવું ને, મને પણ એમ જ છે મમ્મી. આ એને કંઈક તમે ખીજાતા હોય તો એને કે તું હવે હાહરિયામાં છો કે તારા બાપના ઘરે નથી, એને કે હારા કપડાં પહેર એને કે વ્યવસ્થિત. એટલે કઈ કઈને હું થાકી ગઈ, પાછી ઇંગ્રેજીમાં આપણને ગાયરું દે. બોલવા દો મારી સામે અંગ્રેજી. હારી મારી માને બોલીને જાય છે એટલે આ મારી માને મેં પણ અત્યારે 30 વર્ષ સુધી કંઈ નથી કીધું. અને આજકાલની આવેલી બાઈઓ મારી માને કરી છે, જો મમ્મી છે ને તમે મુઠ્ઠીમાં રાખજો હો. જો મમ્મીને શરદી થઈ ગઈ. તમે દવા બવા લાવ્યા કે નહીં? ગોડ ખમા. હા તમે દવા બવા પીધી કે નહીં મમ્મી? અરે હું દવા પીવે, આ નાસ્તાનું ને સાનું કેવા આવે ને તોય છે ને શું કરશે ખબર છે? આ તારા બાપાની બાજુમાં બેસી જાય અને આમ હાથ અડકાડે. હા આવી રીતે વાતું કરી. હાવ બેશરમ લાગ્યા આ તો હાડી. તઈ હાવ શરમ વગરની છે. અરે મને શરમ આવે તારા બાપાની બાજુમાં બેહે ને તો હું આવડી મોટી તમારા બાપાની બાજુ નથી બેતી. આ જોયું, હું તો મારા હાહરામાં છે ને મમ્મી તમે આપેલા સંસ્કાર જ પાડું છું. હું મારા સાસરામાં સાડી પહેરું, આ તો અહીંયા મેં છેડો આમ રાખ્યો, બાકી ત્યાં તો હું છેડો આમ રાખું કાંઈ દેખાય જ નહીં. એ જોઈ ને એને ના મર્યાદા કહેવાય બટા, ઈ આપણા મા બાપના છે ને સંસ્કાર કહેવાય. આને કઈ દીધા જ નથી એના માવતરે. કુવામાં હોય તો અવેડામાં આવે ને, બાકી હું તંબુરો અવેડામાં આવવાનું છે. હવે આ છે ને તારા બાપાને કાંઈ ફરિયાદ કરીને તારા બાપા બેઠા બેઠા હાંભળા કરે, જાણે મોઢામાં મગ ભર્યા હોય ને એમ બેહી રહી. લે શું કરવું? માયનું સમજો કે આ ઘરવાળો હોય ને એ તો એની બાયડીનો હગો થાય, પણ આ હરોય દીકરાની હગો થઈ ગયું. પણ તારા બાપા તો એમ કહે કે મને શરમ આવે છે, હવે એ હાડી ન પહેરે તો હું લાશ કાઢવા માંડું, પછી શું કરે ઈ? સાચી વાત છે. આવું ના બને તો સારું કે આપણા પપ્પાને લાજ કાઢવી પડે, એટલે કે મારા પપ્પાને અને તમારા પ્રાણનાથને. પણ મમ્મી કડકાઈને કહેતા હોય તો એને બે શબ્દ. એક કામ કરો તમે છે ને આખો દી કામ જ કરાવ્યા કરો, નવરી જ ન રહેવી જોઈએ. આ નવરી રહે તો ફેશનની પટપટુડી કરે ને તો પૂછડી હલાવી ને એ ફેશન. કામ તો કરે છે, કામમાં તો કાંઈ નહીં,
પણ કપડા ફૂલ ફટાક પહેરવા જોઈશી. કામ ઈ જ કરે છે ને ભાઈ, મદદ જ કરાવતો ને કામમાં. તમને કરાવતો ખબર- હોય તો શું હા. ખબર હોય કેમ કે ઈ આપણને તેની ભાઈ? બાયડીનો ગુલામ થઈ ગયો, ગુલામ. હા ખબર નહીં. બાયડી ચાવી છેડાવે ને એમ ચડે ને ડુગડુગલી વગાડે ડાગલાની જેમ. પણ ભાઈએ તો છે ને નો ભાઈરાનું ભાઈરી, નવી ફેશન વાળી બાયડી ભાઈરી ભાઈએ તો પછી ભાઈ એનો જ થઈ જાય ને. અહીંયા હું નકર ગામડામાં ક્યાં આવી બાયડીઓ અત્યારે? મને તો સાચું કહું ને, મારી મમ્મીએ કેવા હારા સંસ્કાર આપ્યા. આ મારા હાહરામાં બધાય મારા વખાણ કરે. તમને ખબર છે, મારી જેઠાણીને તો મારા વગર ઘડી કે ન હાલે, મારી નણંદને મારા વગર ઘડી કે ન હાલે. બેટા ઈ જ આપણું ઘરાણું અને છે. મારી દેરાણી તો મને એની હગી બેન માને. તમને ખબર છે? તે આપણા સંસ્કાર જ આપણું ઘરાણું છે બેટા. આને તો ઈ છે જ હા, નહીં. હા. હા બસ ફૂલ આ તો ફટાકડી હું થઈને ફરવું છે. એકલ ટૂંકા હુડી ટૂંકા આખો દી મોબાઈલ લઈને બેઠી રહે અને ટૂંકા ટૂંકા ફરાકો પહેરે, રબર ઉવાડા અહીંથી આમ અને પછી છૂટા વાળ છે ને રાખે. અહીંથી એ કેટલું અડધું દેખાતું હોય બધું ખબર નહીં. એવું મમ્મી એવું પહેરાય છે, દેખાય એવું. તો એવું જ ને ના બધાય જોતા હોય છે ને, બધાને દેખાતું હોય છે ને. આપણને શું ખબર હવે કાંઈ આપણે થોડું હંધુય ધ્યાન રાખી. દુપટ્ટાય ન નાખે, ઓઢણાય ન નાખે હાય. માથે. તો હા, એને કે ઘરમાં સસરા રે, થોડીક સસરાની મર્યાદા રાખીએ ને કહીએ ભમરાડી. નથી સમજતી કીધું તોય. બસ હું તો કે મને તો આ જ ફાવે છે ને આ જ પહેરવાની છું આવું કે. અને પાછી અંગ્રેજીમાં ફાડે, હું ખબર એની અંગ્રેજી તો એક બે ને હાડા તે મારી પાસે બોલવા દ્યો નહીં એટલે હું બધા એને જવાબ આપું અંગ્રેજીમાં. હું કહું અંગ્રેજીના ને ફડાક પેનમાં આવે, ફડાક ટૂંકા ટૂંકા. મને કે ફડાક નો કહેવાય, ફડાક નો કહેવાય. ખબર નહીં હું કહેતી હોય. ખડાક નહીં મમ્મી, તો હું? વેસ્ટર્ન કહેવાય એને. એ મને ન આવડે એ હંધુય કાંઈ. હા મને જે આવડે એ હું બોલું ઈ. ઠીક. હા આ તો હું તમને શીખડાવું છું મમ્મી. એ મને ઈ નો ફાવે નહીં એવું કાંઈ. અમે નિહાળમાં ગયા નહીં. આ ગયા નિહાળે પછી બપોરે છે ને અમારી માં આવીને લઈ ગઈ કે હાલો કે ઘરે ભેંસોના છાણ વાસીદા કરવાના છે, ઈ બરાબર કરો છે. કે એમ કે. આ દીકરીઓને કાલ સવારે હારે જ જવાનું છે ને હારે જઈને કામ જ કરવાનું છે. આ હું કેમ મારા હારે આમ બધુંય કામ કરું? તમે સાચું નહીં માનો, હું તમારા જમાઈ હામું હું કે તું એક શબ્દ ના બોલું. તમારા જમાઈ મને એમ કહે ને સવાર તો સવાર, એમ કે સાંજ તો સાંજ, તો બધું. અત્યારે હું આવતી હતી ને તો મેં એને કેટલી વખત તો પૂછ્યું, જો તમે કહેતા હોય ને તો જ હું મારા પિયર જાઉં, બાકી હું ન જાઉં. અમે તો છે ને આ ઘરે આવ્યા ને એટલે પછી તરત જ તે મા બાપ શું કહે છે ખબર છે? આ ચૂલો હળગાવતા શીખો, રોટલા ઘડતા શીખો, બેહુના છાણ વાસીદા કેમ કરવા, બેહું કેમ દોવી, આ હંધોય શીખો એમ કે. તમે ઉપાધિ કરો માં, હું છે ને એને સમજાવી દઈશ કે હું પહેરવું ને હું ના પહેરવું. તમારે તમારે ઘગલાવી જ નાખવાની હોય ને, મોઢે મોઢે તળું ને ફળ કહી જ દેવાનું, બીવાન નહીં તમને. તમારી દીકરી અહીં બેઠી જ છે તમ તારે. હું ને કાંઈ બીતી નથી એનાથી. એને હું લાવીશું કાંઈ, એ થોડી મને લાવી છે. આવું હો મમ્મી હમણાં. હા આણે મારી વાત સાંભળી, હવે હા સુધારશે લે એની ભાભીને. હે પ્રભુ તારી દયા છે, નહીંતર આ ઉંમરે આ રીતનું શરીર, આ રીતનો પરિવાર ન હોય. તારી કૃપા સમજો એટલી ઓછી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલ ભાઈ બોલ. મને એમ હતું કે આ તમારા આશીર્વાદ છે ને હે એ અહીંયા સુધી જ કામ આવશે. મારા લગ્ન થઈ ગયા, સુખી છું, પણ મને નહોતી ખબર કે આ તમારા આશીર્વાદ મને બહુ આગળ વધારશે. એલા ભાઈ, મા બાપના આશીર્વાદ છે ને 7 ભાવ સુધી કામ આવે, પણ છોકરા આશીર્વાદને પાત્ર બને તો માવતરના આશીર્વાદ મળે. આશીર્વાદ છે. મારે તમને એક ખુશ ખબર આપવાની હતી. કેમ હજી તો એટલે તમે બીજું કાંઈ વિચારતા હોય તો રહેવા દેજો. વાત એ નથી. મને તો બેટા એમ હતું કે તું કંઈક ઘરના હારા હમાસા લઈને આવ્યો છો એમ. જો હજી તો વાર છે 3-4 વર્ષની, કારણ કે હજી થોડુંક કમાઓ, પૈસા ભેગા કરવું, પછી એમ. અત્યારે આ પાછું મોંઘવારી એટલે સમજ્યા, એટલે એ ખુશીના સમાચાર નથી, બીજા છે કહું. બોલને. હા મારો પગાર છે ને હવે વધવાનો છે. વધવાનો છે? હા અત્યારે 40,000 પગાર હતો ને, હવે 50,000 થવાનો છે. તો બહુ સારી વાત કહેવાય બેટા. હા પણ ખાલી એક નાની એવી વાત છે. હવે બીજી પછી નાની એવી વાત. હા એમાં એવું છે કે સુરતથી છે ને અમદાવાદ મને નોકરી મળવાની છે. ત્યાંનો પગાર મારો 50,000. સમજ્યા? પછી જવો તમે, બહુ મજા આવશે. હું છું હે? આ ખોટું કહેવાય. હું ખોટું કહેવાય? તારો પગાર વધે કે ન વધે, પણ તમે અમદાવાદ જાઓ તો પછી અમારે અહીંયા શું કરવું એકલા? અરે એકલા અમે ત્યાં એકલા રહેવું, તમે અહીંયા એકલા રહીજો.
ના હો ભાઈ, જો હું તો એવું વિચારું ને હા કે છોકરાઓ ભલે 5 રૂપિયા ઓછા કમાય પણ નજર વગે હારા. પણ એ વાત હાચી, પણ હવે આ સમય કેવો છે તમને ખબર છે. અત્યારે તક મળી હોય ને તક ઝડપી લેવાય, નકર તક ક્યારે સટકી જાય ને કંઈ નક્કી ન રહે. વાત સાચી છે, પણ માવતરને તો આશા શું હોય કે છોકરા મોટા બનીને સહારો બને, ગઢપણની લાઠી બને. જ્યારે અમારો આ સમય આવ્યો ત્યારે તમે ઘર મૂકીને વયા જાઓ તો અમે કોને સહારે જીવીએ? અરે જુઓ, તમને અત્યારે જ કાંઈ એટલી બધી તકલીફ નથી ને. અહીંયા તમે રહેજો, કાંઈ તકલીફ પડે એટલે ખાલી એક મિસ કોલ મારજો, હું છે ને ડાયરેક્ટ આ બાજુવાળા પિયુષને છે ને મોકલી. તકલીફ બેટા કાંઈ નથી, તકલીફ એકલ વાયુ. દીકરો ને વહુ ઘર છોડીને જાય. છોડીને થોડા જવાના છે, પાછા આવશું ને. હે હા બેટા, મારે તો જાગતા ને સૂતા દીકરા અને વહુનું મોઢું જોઉં ને તો જ મને શાંતિ થાય. પણ પપ્પા તમે સમજતા કેમ નથી? જુઓ આ પગાર છે ને પછી નહીં વધે. હવે અહીંયા રહે તો અમુક મેં ત્યાં પાછી હા પાડી દીધી છે કે હું જાય. જો પગાર પછી વધે કે ન વધે ભલે ઘટી જાય, પણ ભાઈ તું અહીંયા રહે તો વધારે સારું. બીજું તો વધારે હું તને કહું. બહુ કરી હો તમે. હા તો મેં કીધું કે તમને વાત કરું એમ. હું તો બુકિંગ કરાવવા હમણાં જતો જ નગર અમદાવાદ. હા બેટા, અત્યારે તું માંડી વાળ. પગાર ન વધે તો કાંઈ નહીં, શાંતિથી અહીંયા જે પગાર છે એમાં તમારો ગુજારો ચલાવી લો. આપણે મોટી બત નથી ભરવી, બરાબર? હા, બસ ભરવાની વાત નથી, પણ સમય પ્રમાણે એમ આવી રીતે હાલવી તો વધારે સારું. કારણ કે પહેલાં ખબર છે મને કે બહુ લાગણી હતી, આમ દીકરાને બહુ આગો ન જવા દેતા. પણ અત્યારે તમને ખબર છે, જો અત્યારે તો હું તો ખાલી અમદાવાદ જવાની વાત કરું છું, બાકી છોકરાઓને એ લંડન હોય, અમેરિકા હોય ને એના મા બાપ અહીંયા હોય ભારતમાં. લ્યો તો એટલે એ પછી અમારે પપ્પા જિંદગી જીવવાની હોય કે નહીં? તમે તમારી જિંદગી જીવવાનું કહો છો તો પછી તમારા વગરની અમારે જિંદગી કઈ રીતે જીવવી? આ તો પછી સતા દીકરા એ માવતર વાંજા હોય ને એવું થઈ જાય. એવું કાંઈ ન હોય. હવે તમે સમજી જાઓ તો વધારે સારું. તોય વિચાર કરી જોજો. હું તમને વાત કરી છે ને એ બરોબર, આવી તક બીજી વાર નહીં મળે. સારું. આ મારા ભવિષ્યનો સવાલ છે. ઓ ગોડ, ટુ હાર્ડ. કોણ મારી હેલ્પ કરશે? કોણ ઈ પાંજરું ઉતારી દેશે? મારે ઝીણા ઝીણા પક્ષી પૂરવા છે અંદર. આને હલાવું. ઓ આ તો આ હલે છે. હે ભગવાન, ઓ ગોડ, હવે શું કરું? ભાભી કેમ છે મારા ભાભીને? મેં તો આખું મારું ષડયંત્ર હલાવી દીધું છું. ષડયંત્ર? મને ગુજરાતી નથી આવડતું ને એટલે બધું બોલતા, એટલે ગમે તે બોલાઈ જાય. તમારું મગજ છે ઓછું છે. માય સિસ્ટર ઇન લો. બસ કેમ છો તમે? બસ મને મજા છે. તમે કેમ છો? છો ને, અમારે પાંજરું ઉતારવું હતું, મારે ઝીણા ઝીણા પક્ષી પૂરવા છે. હા, તમને ઊંચા કરું તેડું? તમને ફાવશે? હા. ચલો તેડો ને. પણ કઈ નહીં, મારા ભાઈને કહીશ ને ઉતારી આપશે. વજન ઓછો તો કંઈક વિચાર. શું? કંઈ નહીં, કદાચ મારે તમને લાગી ગયું હોય તો એટલા માટે. પણ ભાભી એક વાત કહું, મને બહુ દુઃખ લાગ્યું છે એક વાતનું. શું થયું? કે મારા ભાભી આટલા મસ્ત છે, આટલા દેખાવડા છે, આટલા મસ્ત આમ ક્યુટી છે, અને મમ્મી કેટલું તમારી પર ટોર્ચર કરે છે નહીં? મોમ ને? હા. અને તમે એને મોમ કહેતા જો, ઈ મોમ છે અને ઓલા ડેડ છે. ખબર છે, ડેડ તો મારી સામે આમ કરે. હા, એમ કે બધા જૂનવાણી વિચારના છે એટલા માટે. પણ હું તો શું થાય, અત્યારના જમાનાની છું તો પણ મારા મમ્મીના લીધે મારે આવા કપડાં પહેરવા પડે છે. આ કંઈક જોયું હોય એવું લાગે છે મેં. તમે અહીંથી જ લઈ ગયા તા ને, અહીંથી જ લઈ ગયા તા ને, હે ને? હા. પણ હું શું કહું છું કે આ તમે મોમને સમજાવો ને જરાક કે મને આવા કપડાં પહેરવા દે. હા, લગ્ન કર્યા ને ત્યારે મેં કીધું તું કે નહીં કે મને આવા જ કપડાં ફાવે છે, મને આવી સાડી નથી ફાવતી. હા, મને ખબર છે. પણ સાચું કહું ને તો મમ્મીનું તો કંઈ માનવાનું જ નહીં તમારે. કે એમને તો મગજ જ નથી. શું કરવું શું નહીં એને ખબર નથી પડતી. આ તમને જેમ સારું લાગે ને તમારે એમ જ કરવાનું તમ તારે. તાળી આપો. આજે છે ને ફર્સ્ટ ટાઈમ પોકે છે ને મારો સાથ દીધો. જો કે અશોક એકદમ સ્વીટ હાર્ટ છે. તમારું બેબી
સ્વીટ બેબી છે ને તમારું. ઈ તો મારું ડાર્લિંગ છે, ડાર્લિંગ. પણ શું કહું કે ઈ મારો બહુ સાથ આપે બધી વાતમાં. તમે શું કર્યું? મોઢું કેમ તમને કાંઈ ત્રાસું થઈ જાય છે? હા મને છે ને ચાંદી પડી છે, બહુ દુખે છે એટલા માટે. જોવા દો તો લાવો. ના ના ખેંચાશે તો વધારે દુખશે મને મારી અહીંયા. પાસે ને એની એક દવા છે. ના હું છે ને પાણીપુરી 2 ડીશ ખાઈ જઈશ એટલે મટી જશે મને. જો તમે આવું બધું ન બોલો. એક તો આ મને પાણીપુરી ખાવાની જરાય આદત નથી ને, તમે એવું નામ લ્યો ને તો મને કંઈક ખાવા માંડે. આદત નથી તો તમને કઈ થવું ના જોઈએ. સાચું કહું ભાભી, આ તો મને એમ થાય છે કે તમારી નજર ઉતારી દો, નજર લગાડી દેવાનું મન થાય છે ઉતારવાનું. હા નજર ઉતારી લો એવું. તો આમ કરીને કોક આમ કરે એવું નહીં કરો તમે મને. પણ નહીં હોય આંજણ છો, બાકી તો કરી દે. એટલે છે ને બહુ બધું છે, આ બધું પ્રસરાય જ ગયું છે. કેવું મેકઅપ લઈ દે છે આ, હે? તમારા નણદોઈને ક્યાં કાંઈ ખબર જ પડે છે કેમ સાચવવી મને એ. પણ તમે અહીંયા છે ને જરાક આવ્યા છો ને તો મોમને સમજાવતા જાજો ને ડેડ ને કહેજો આમ આમ ન કરે મારી સામે. ઈ શું મારે એમને મોઢું જોવું હોય તો આમાં હાથ કરી નાખે. મોઢું જોવા લાયક હોય તો મોઢું જોવે. શું કહો છો તમે? હા એમાં એવું જ છે કે તમારું મોઢું બહુ સરસ છે ને તો શરમ આવે. સાચું કહું તો મને પણ શરમ આવે જ કે તમારી સામું જોઈને કેમ બોલું. આ કેટલા મસ્ત મસ્ત તમારા પિંક પિંક ગાલ છે. એક વાત કહું તમને, મને છે ને એટલું સારું લાગે ને તમે અહીંયા આવો તો એમ થાય કે તમે અહીંયા ને અહીંયા જ રોકાઈ જાઓ. તો થોડું ઘણું છે ને મોમને ને ડેડને સમજાવો એમ. એને તો હું સમજાવી દઈશ તમ તારે, પણ જો આ ઘરમાં તમને ને મારા ભાઈને જેમ સારું લાગે ને એમ જ તમારા ઘરમાં કરવાનું. કોઈનું એટલે કોઈનું માનવાનું નહીં. કેમ કે તમારી લાઈફ છે, તમારી લાઈફ તમને જે ગમે એ વસ્તુ તમારી લાઈફમાં તમારે કરવાની. એટલે હું મારી જગ્યાએ રાઈટ છું ને? હા 100% તમે તમારી જગ્યા ઉપર સાચા જ છો. મને પણ સાચું કહું તો બહુ મન થાય કે આ તમારી જેવા કપડાં પહેરું, પણ શું થાય મારા મમ્મીના સ્વભાવના લીધે હું કપડાં નથી પહેરી હું શકતી. તમને સાચું કહું, હું એવું વિચારતી હતી કે આ મોમ મને બહુ કે કરે છે ને તો હું સાડી વિશે વિચાર. નહીં જો સાડી પહેરું તો બધું આવું થાય, આ બધું ભરાયા કરે. નહીં તમે હું તો કહું છું તમે ટૂંકા કપડાં પહેરો ભાભી એનાથી. સિરિયસલી? યા સિરિયસલી પણ નહીં અત્યાર સુધી આમ આવતો અહીંયા સુધીનું. પાક્કું. તો હવે હું ઈ જ પહેરીશ. હા. પણ વાંધો નહીં ને, હું રાઈટ છું ને? અરે રાઈટ છો. અને આ પણ નહીં પહેરવાનું. અહીંયાથી પેલી માઈનો આવે ને એ પહેરવાનું. તમે એમાં બહુ મસ્ત લાગો, આમ છે ને હિરોઈન જેવા લાગો, માધુરી દીક્ષિત જેવા. જો હવે છે ને કાલે હું જોજો હું આટલું શોર્ટ પહેરીશ. ફાઇન. હા ઓલું પેલું તમારું બ્લુ કલરનું છે ને એ જ પહેરજો. તમારી નજર લાગે એની ઉપર, હે? તમને ના ખબર છે? એમાં તમે બહુ મસ્ત લાગો છો એટલા માટે મેં તમારો ફોટો જોયો હતો, તમે FB ઉપર અપલોડ કર્યો હતો ને તો. અરે હા. અને જો પપ્પાને શરમ આવે ને તો પપ્પાને હમું તમારે વધારે ચાઈને જવાનું એટલે એની શરમ વહી જશે. આ પપ્પા બેઠા હોય ને તેને બાજુમાં જઈને બેસવાનું, આમ હાથ પકડીને બેસવાનું પપ્પાની બાજુમાં. એને કે શું સસરાજી તમે પણ આવું કરો છો? એમને કે હું તમારી દીકરી, સસરાજી તો ડેડ ફાધર ઇન લો. ડેડ. હા તો પણ એવું તો સાવ આ મોમ બાજુમાં હોય ને તો છે ને સીધા મને ફડકીને લાફો બાફો મારી દેશે. અરે સામું મારી દેવાનું તમારી મમ્મીને. શું? હું કહું છું ને બીવાનું નહીં તમ તારે કઈ પણ વાત હોય ને મારી પાસે લઈને આવતું રહેવાનું, બાકી બીવાનું તો નહીં જ. બાકી સાચું કહું તો મમ્મી તમારા વગોણા જ કરતા હતા. હે? વહુ તો એ કે મને જરાય હારી ના મળી કે અરે મમ્મી તો એવું કહેતા હતા કે આપણે તો આ ઘર માટે બીજી વહુ હારી લાવી છે. શું? અશોકનું ને આપણે આ સ્વીટીનું છૂટું કરાવી નાખું. મેં તો મમ્મીને કીધું મમ્મી સ્વીટી ભાભી કેટલા મસ્ત છે, એના નામની અંદર પણ મીઠાઈ છે, મીઠાઈ સ્વીટી સ્વીટ. મારું સ્વીટ હાર્ટ શું થશે હવે? આવું શું કામ કરે છે? સ્વીટ અરે વિશે તો મરી પડ્યો શું? મને દયા આવે છે ભાભી તમારી એટલે રડાઈ જાય છે મારાથી. છો ડોન્ટ ક્રાય. તમારે એટલું બધું રડવાની જરૂર નથી. મારા આવા મમ્મી છે હારા ને, ભાભી વચ્ચે તો બીજા ભાભી ક્યાંથી ગોતીશું? બીજા ભાભી શું કામ આવે? જો હવે મારો કમાલ હું શું કરું છું ને શું નહીં. આ મમ્મીને બહુ આવું બધું છે ને હવે તો એની સામે પડી ન રહીશ. હા તમે મને શીખવાડ્યું ને એટલે હું હવે હા જો મમ્મી બોલતા શીખી ગઈ તમારી હારે. મોમની સામે પડી ન રહીશ. આવું ભાભી હમણાં મારું કામ પતી ગયું. પણ આ પિંજરું અરે હાલે જીજાજી કેમ છો? અરે સારું છે, તમે હાડકા ભાંગી નાખજો. કેમ બાકી મજબૂત માણા હો. મજબૂત બાકી તો મારી બાથમાં જે એકવાર આવે ને ઈ જેમ તેમ તો હલી નો એક એવો. હાચી વાત છે. આ બધું જડાઈ જાય તમે પકડો હા. એટલે. આમ કરો ને આમ તમે આમ કરો ને મને બહુ ગમે. હા જો એમ મને એમ લાગે કે હા મારો હાળો છે બાકી હો. અરે બોલો તો શું હાલે છે? મારે તો મોજે દરિયા બીજું કાંઈ ન હોય. બસ આ તો રંગોલી હારું. ચોકડીએ જાઓ એકલો લીંબુ ગોટા ખાવ અને ક્યાં? મોજ કરું. તે ક્યારેક છે ને હાળાને સંભાળાય. મારા બેન હારા જ છે સ્વીટી બેન જે કયો ઈ કરી દે એવા છે.
ફેશન વાળા બધું જ આવડતું હોય છે. એની તો વાત જ જવા જો. સંભારી હું કામ તમે? કેમ લાડવા ફૂટવા મીડ્યા ને મોઢામાં. એને તમે યાદ કરો ને મને એક શબ્દ યાદ આવેલું કાક સ્વીટ હાર્ટ. સ્વીટ હાર્ટ, હા, માય ડિયર સ્વીટ હાર્ટ. અને એનું તો નામે સ્વીટી. ખાલી તમારે હાર્ટ જ લગાવવાનું રહેવા. હાચી વાત છે, પણ ઈ નામ રહ્યું ને ઈ મને કે સમજ્યા? હા તો પણ તમને જ કહે ને, હસબન્ડ હોય ને વાઈફ ને કહે અને વાઈફ હોય એ હસબન્ડ ને કહે. બરોબર. એટલે કે વર બૈરી. હમ. બરાબર ને? હું ધંધા પાણી ધંધા પાણી, મોજે દરિયા અને લેરખા પવનના. તો હારું. અને હું તબિયત પાણી હારા છે ને બધાયના ઘરે? ટકાટક બધાય ના હો. એટલે વાવાઝોડું શું કરે? વાવાઝોડું એટલે તમારે કહેવાનો મતલબ શું છે? અરે તમારી બેનની વાત કરું છું. તમે વાવાઝોડું, તમે ધરતી કપ, તમે શું કહેવાય સુનામી, તમે બધુંય. અરે હું મજાકમાં કહું છું એલા ભાઈ, સમજ. તો હુંય મજાકમાં જ કહું તો છું વાંધો બને. નહીં એમ. આ તો મેં કીધું તમને ખોટું લાગી ગયું એમ. ના, ખોટું ના. લગાડવાની એમાં જરાય જરૂર નહીં. તમારે છે ને જરાય ઉપાધિ નહીં કરવાની. હા, પણ તમે સ્ટાઇલ એમ કરો આમ. હે? પણ તો એક તમારા જેવી નહીં. આમ તમે કરો ને અવાજ આવે ને મને બહુ ગમે. એમ. મારો અવાજ નો આવે જો મારું જો. મારો તો એક એમાં હું રે અહીંયા સ્વીટ હાર્ટ છે. હા તો અહીંયા ઈ મારી બેન ને વાઘ છે, સ્વીટી બેન ને. આમ બહુ નહીં કરતા. હા, એ વાત હાચી. હા, આમાં પંપાળવાનું. વહુને છે ને આમ હાચવી રીતે પંપાળીને રાખો ને તો હરખી રહે. અરે હું એને તમારી બેનને છે આમ હાથ ફેરવીને એટલા વર્ષથી હાસવું છું. તોય હમણાં મોળી પડી ગયું એવું લાગે છો. મોળી પડી ગઈ. હા, પેલા એનું શરીર છે ને થોડુંક આમ સારું હતું. ઈ તમારો વહેમ હા, છે. આમ કાજુ બદામ કેવું કાક ખવડાવજો. હા ભળો, હમણાં છે ને ઈ તમારો વહેમ છે. મોળી પડી ગઈ. બાકી જો હું લગ્ન કરીને લઈ ગયો તે 39 કિલોની હતી. અત્યારે 59 ની થઈ. એટલે 20 કિલો વજન વધાર્યું મેં. એવું મેં છે? વધાર્યું. હા, પણ જો એને છે ને મતલબ માજી ભાવે એ ખવડાવજો ને હાસવજો આવે એટલે. પણ એને ભાવે એ ખવડાવવામાં છે ને મને ભાવે ને એ હું નથી ખાઈ શકતો. જો અવાજ મીડિયો આવવા તમારી હારે રહી જુઓ. ધ્યાન રાખજો, એના નેટેક આવશે તો પછી મારું નામ આવશે. નામ નો આવે. બાકી તમારી જેવો હું કઈ મજબૂત ને આમ બહુ મારી નો એકું. મને સારું પછી બહુ દુખે. બામ લગાડવી પડે. બરોબર. તો હવે આ કેદી મોકલવાની છે? હું તારી બેન ને હવે બીજા કોને? નથી મોકલવાની. એટલે હું કઈ તો છૂટા છેડા કાગળિયા મોકલવાના છે? અરે છૂટા છેડાની વાત હું કામ કરો છો? હું એમ કહું છું કે અત્યારે ને ન્યા હોરવે છે. હા તો પણ હું મજાક કરું છું એલા ભાઈ. તમે હું પણ મજાક મારી દેતા નહીં. તમારો હાથ છે ને આમાં મજબૂત છે. તમે પોતાની સાથી સમજીને મોઢામાં મારો ને મારા દાંત પડી જાય બધા. ના ના બનેવી તમને થોડું કઈ હું મારું. અને હું એમ કહું છું કે કાંક પ્રોગ્રામ ગોઠવો ને બહાર જવાનો. ઠીક બહાર જવું છે. મેં ફરવા કીધું બીજો કઈ પ્રોગ્રામ નથી કરવાનો. બીજો તો ઈ બાજુ જ આવી તો બીજો પ્રોગ્રામ થાય ને મારી બેન ને પૂછતા આવજો. બધાય સવી ટાટ હોય તો જ મને મજા આવે. બધાય જાય તો પણ તારી બેન પાછો મને નો પછી અહીંયા પ્રોગ્રામ માં આવવા દે. ઈ તો હોટલ રાખી હોય એને કઈ હું વચ્ચે આવી બરોબર ઈને આરામ કરે કે ટન તારા તો માથેરાન જાય. માથેરાન હા બહુ સારું હો. હું તો ખાલી જોતો તો તમને આમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં. સાનું મના રહેજો, કોઈ દી અટતા નહીં. ના ના તો સાનું મના જ રહેજો. હવે પકડાઈ ગયા છો. નહીં જરાય લે. નહીં. આ તો તમે યાદ કર્યું ને. હા જો પાર્ટી ની ફેરવવાની જો કહી દઉં છું. પાર્ટીની નહીં, ઈ છે ને કોઈ દી આમ ઓલું નહીં કરતા. ના ના ભાઈ આ તો જસ્ટ ફોર ઓકેશન. હા પણ હું કહું જો ઈ વસ્તુ રહી ને ઈ કેવી વસ્તુ છે કે આપણને છે ને બહુ નુકસાન કરે. હે સમજ્યા? ખિસ્સાને કે આપણને? ખિસ્સું તો એક બાજુ આવે શરીરને બહુ નુકસાન કરે. બાકી ઈ વસ્તુ કરાય જ નહીં એમ કહું. તમને ખબર કેવી હારી પડે કા? તમારી ખબર બહુ પડે તમને. ખબર બહુ પડે. ખબર બહુ પડે તમને પણ બધી. પકડાઈ ગયો ને તો કોઈ તમારી બેન ને ભૂલે શું કે કહેતો નહીં નકર મારો વારો પડી દે. ના ના હા, હું એમ. કે નહીં પણ તમે એ સાળો નહીં કરતા એમ કહું. નો કરું. જસ્ટ ફોર ઓકેશન. તમને આમાં ખબર ન પડે ને તો મારી સ્વીટી બેન ને પૂછ લેજો. જસ્ટ ફોર ઓકેશન. હા ઓકેશન આવે કે લોકેશન? લોકેશન ની. ઓકેશન. લોકેશન એટલે તો કોકને અહીંયા જવું હોય ઓકેશન. એટલે એને પૂછ લેજો ને કે હે. વાંધો એટલે નો પૂછવા જવું તો અટાણે કહી દો. કયો ને એટલે કે કોકના પ્રસંગો હોય ને ત્યારે. ઠીક તઈ લ્યો તમે. હા ઓલા ફાઈન ના લગ્ન હતા એટલે તમે એટલા બધા ઠેકડા મારતા તેમ કયો ને. ખબર ને જો આમ ક્યારેક હાલતો હતો. હા અને ઓલો મિથુન આવી જાય મારામાં. જો આમ કે આમ કરો ને એટલે મિથુન આવી જાય. એમ ધ્યાન રાખજો મારામાં ધર્મેન્દ્ર નું આવે નકર. એ તો તમે આમ કરશો પછી.
એમ ને પછી આમ હોતે નહીં, એમ નહીં એ તો બંદૂકની ગોળી હોતે હાથમાં લઈ લેતો આમ કરો તો, ખબર આમ કરો તો. જુવારે ફિલ્મ જોયું એમાં ઓલો ગોળે મારે ને તો આમ સીધી ગોળે હાથમાં પકડે. પકડી લે તો એ ઓલું કરો ને તો મને બહુ ગમે હો. હા જો હાલો તો આટલું મજબૂત થાવું જિંદગીમાં એટલું સમજો અહીંયા છે ને એક નંબર ચા મળે છે ચા પીતા સાજ મળે સોડા હા સોડા હા. હા ये जुल्फे અમારે હેર સ્પા કરાવવા જવું પડશે તો મસ્ત થઈ જશે. આમ 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 ફરી મોમ રવા દે આમ હાલ મારા મોવાળા આઈડમાં કેવા આ તમે શું બોલી ગયા? એ અમારા ગામડામાં મોવાળા કહે હું બોલી ગયા વાળી તે તમે કેમ આવીને સીધા આમ હાઈપર થઈ ગયા? એ આ તે કોઈ બાર હું કૂતરું બૂતરું કઈડી ગયું કે હું તમને? કૂતરું તો તને કહેડ્યું છે કેટલી વાર કીધું છે તારું નાક વાઢું છું રોજ હવાર ઉઠીને આ આવા લુગડા હું કામ પહેરશો તું હે હજી તો આવા પણ પહેરાશે. હવે કાઈ ખોટી છે ને મારી યાર કટ ન કરતા નહીં કે મારા સ્વીટ હાર્ટ ને કહી દઈશું. હવે છે ને આને હું હમણાં છે ને બરાબરની હોબાવી નાખી તો આ બધું ભૂલી જાહે બોલવાનું અને આ લુગડા પહેરવાના ભૂલી જાહે મારા સ્વીટ હાર્ટે લઈ દીધું છે ગોવા ગયા હતા ત્યારે. લે આ ક્યાં ગાવા ગયા તા તમે બે ક્યાં? હજી નવરાત્રીને તો વાર છે ક્યાં ગાવા ગયા તા અડધું મગજ. હા કાઈ નહીં. હા આ ગોવા બીચ બીચ સમુદ્ર બીચ ગોવા વાલે બીચ. એ બસ હાથમાં મેઠા રાખ નથી હારી લાગતી નથી હાથમાં કાંઈ બંગડિયું પહેરતી ના શું ટૂંકા કામ ટૂંકા પહેરું? કપડા આવા કપડા ઉપર બંગડીઓ હારી લાગે? હામાં બંગડીઓ હારી લાગે? અરે તો અને આ તારા મોવાળા છે ને આને આમ બાંધવાના રાખજે હો તને કહી દઉં છું હું નકર હું કાપી નાખી મોમ મમ મમ ન કર મને સીધું બોલું મમ સૌ જોયું હોય તો મમ મમ કરતી હોય છે એમને મમ કોને કહેવાય ખબર છે? એટલે તું મને શું કામ મમ કહેશો હું મમ સૌ મોમ છો તમે મોમ. એ મને કોઈ ન ખબર પડે એવી બધી એ બધું ગુજરાતીમાં બોલતા ને કહી દીધું ને તાર મને બા કહેવાનું વોટ ઓલ્ડ ફેશન. હું તો મોમ જ કહીશ. ના હો હું છે ને તારી જીભડી ખેંચી લઈ પછી મારી જીભડી એમ કોઈના હાથમાં આવે એવી નથી મોમ. મારા સાંભળ મારા હાથમાં રાતે આવી જાહે હું કાતર લઈને આ મોવાળા હોતન કાતરી નાખી અને તાર જીભડી હોતન કાપી નાખી ત્યારે તમારું સ્વીટ હાર્ટ મારી ભેગું હોય. તારો સ્વીટારે રેહે આમ ક્યાંય આઘો એ તને ખબર નહીં હોય એક જ અવાજ આપણો પડશે ને તો એ વયો જાહે આમ ઈ આમ જ રાત્રે તો મારે શું કેવું જવા દે ઈ મારું સ્વીટ હાર્ટ છે ને તમે ક્યાં છે આને જરા કઈ લાજ શરમ જેવું છો કરે છે હું આવી જ છું. તમને પહેલેથી ખબર છે કે હું આવી છું તો આવી છું. તમારે શું કામ કટકટ કરવું જોઈએ? અને જો હવે હું કહી દઉં છું આ તમારી જીભડી ખેંચવાની વાત કરો ને હું જીભડી બહુ લાંબી કરી શકું એમ છું ને. એમ તારે રબડની છે તે તું લાંબી કરશો ઈ તો હવે તમારા મતલબ મારા સ્વીટ હાર્ટ ને જ પૂછો. બા એ બાપા હાય 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 આવું સાંભળવા કરતા પહેલા મરી કા ન ગયા હે ભગવાન આને સુધારી દે કાં તો મને ઉપર લઈ લે ઓ માય ગોડ તમારે મરવું છે? તારા લખણ નહીં સુધરે તો મને તો મોત આવે તો સારું એમને આ ક્યાંક દાજ કરતા કરતા તમારા દાંત એક બે નો ભાંગી જાય મોમ. ન ભાંગી જાય એ ચિંતા તારે નહીં કરવાની તને ખબર નહીં હોય આ ચોખ્ઠું છે એટલે તમારી પાસે શું અસલી છે ઈ કયો તો? આ દાંતય નકલી, આંખય નકલી, બીજું શું શું નકલી છે ઈ કયો તમે? તાર સાંભળવું છે મારી પાસે હું નકલી છે એ તે શરમ મૂકી છે તેમ હવે હું મૂકી દઈશ તને કહી દઉં તો હા વધારે પડતું બોલાયશો તે જુઓ મોમ આપણે એક ઘરમાં રહીએ છીએ અને આપણે બધા એકદમ શાંતિથી એક સાથે રહેવાનું હોય. હવે હું આવા કપડાં પહેરું કે ના પહેરું કામ તો બધા કરું છું ને તમારે ઈ જોવાનું હોય. મારે તારા કામને દિવાળી નથી મૂકવી તું આ લુગડા છે ને હરખા પહેરવાના રાખ ન કર હવે પછી છે ને મારો મગજ હલી ગયો ને તો તારા બધા ફળાક ખરા ને ભેગા કરી અને કેરોસીન છાંટીને દિવાળી સાપી દે હું ફટાક હોળી કરી દે એની હું ફ્રોક ના ફળાક હા છે ને પેલું શું કહેવાય ખાવાની કઈ વસ્તુ નથી કે તમે એવી રીતના બોલો છો. સમજો તમારો મગજ આનીથી વધારે કેટલો ફાટશે એ તમે મને કહી દેશો મોમ? એ જે દી ફાટ્યો ને મારો મગજ એ દી છે ને આ તારા મોવાળાય નહીં રહે તારા માથા પર અને તારા લુગડાય નહીં રહે એ દી તું સીધી હાડી પહેરવા માંડી. ઠીક એટલે આ બધું કાઢી નાખશો એટલે સાડીમાં એમ? એટલે આમ બોડું કરી દે બોડું તું બાલ બાંધતી નથી ને એટલે હાઉ કાતર મારા સ્વીટ હાર્ટ ને વાત કરવી જ પડશે. સાંભળ આમ કાતર લઈને આડા કાપી કાઢવાના એટલે પછી વગર કીધે તારે તોલ કરાવી જ પડે. આ તમારા છે એવા? મારા તો જો હારા છે ને કેવા બાંધ્યા છે મેં પણ છે ને મોમ તમારી ઉપર આ હેરસ્ટાઈલ શૂટ નથી થતી. એ મારે સૂટ ને એ બધું સૂટ ને બૂટ ને એ બધું મને કાંઈ ખબર ન પડે ચાલો, બસ તમને ઓળવી દઉં છું. નથી ઓળવું મારે મૂકી દે અરે કેમ આવું લાવ હું તને ઓળવી દઉં ક્યાંય ગયો કાંસકો
હવે મમ્મી તો પડી ગયો છે આવા દો લાય હું બાંધી દઉં આમે વગર કાંસ કે હું તારા મોવાડા બાંધી દઉં મને આવડે છે આમે તમને બધાને મવાડા જ બાંધતા આવડતા લાગે મવાડા જ ને તને ન આવડતા હોય ને તો અહીં લાય હું બાંધી દઉં એમ કહું સૌ પણ મારે તો હેલ્પ કરાવવાનું છે મારા સ્વીટહાર્ડે મને 1000 રૂપિયા દીધા છે એ 1000 રૂપિયા તને દે છે આમ બધે જવા હારું બોલાવા બધે અને અમને ઘરમાં નથી દેતો વાપરવા માંગી તો ક્યાંક જાત્રાએ બાત્રાએ જવું હોય તો યુ નો વોટ મોમ એવું કહેતા હતા કે હા મમ્મી અહીંથી કંઈક જાય તો સારું એટલે જ મને પૈસા દે તો હું વહી જાઉં તો હું- લાય એ 1000 રૂપિયા મને દઈ દે હું વહી જાઉં ઈ તો મેં અપોઇન્ટમેન્ટ લઈ લીધી મોમ એ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરાવી દે તારું એપાટું પેપાટું બધું અને મને 1000 રૂપિયા દઈ દે કેન્સલ કરાવશું તો ઉપરથી 500 રૂપિયા જશે તે કાંઈ વાંધો નહીં 500 જાશે નહીં હાલશે પણ 1000 મને દઈ દે તારે શાંતિ ને મારે શાંતિ હું વહી જાઉં અહીંથી અપોઇન્ટમેન્ટમાં દઈ દીધા હોય મોમ ઓ ગોડ આ સ્વીટહાર્ટ કહેતો હતો ને સાચી વાત હતી આને છે ને કોઈ વાત કઈ સમજાવી જ ન શકાય હા તમે છે ને બહુ ખરાબ છો હેટ યુ આને તો આ હું હા, મમ્મી બોલો ને મને હું કામ બોલાવ્યો છે? દે તું બા કેતો કે તો તાર વહુને હારવાર મમ્મી કેવા શીખી હાલો ગયો બા મને હું કામ બોલાવ્યો છે હવે આ મેં તને છે ને તાર વહુની ફરિયાદ કરવા હાટું બોલાવ્યો છે ફરિયાદ કરવા હા કઈ વાત નહીં એને કહેજે કે આ ઘરની અંદર લુગડા હરખા પહેરે હું કહું છું ને તો એ માનતી નથી માનતી નથી હા એટલે એ આ ટૂંકા ટૂંકા ફળાક પહેરીને ફરે વાળ છૂટા રાખે આવું બધું કાંઈ શોભે છે શોભે છે બહુ શોભે છે અરે તા મારી વાત સાંભળો તમે અત્યારે આ જે જમાનો છે ને એ પ્રમાણે એ રહે છે તો એને રહેવા દો ને અત્યારે તમે બહાર જરીક જુઓ બધાય પહેરે જ છે વાત સાચી તું તો પોપટ થઈ ગયો એની ભાષા બોલવા માંડ્યો ભાઈ અરે તને ખબર નથી આ અમારી ઉંમર વહી ગઈ અમે હાડીયું પહેરી છે સ્ત્રીઓ છે ને હાડીયુંમાં બહુ સારી લાગે તને કહું એ વાત સાચી છે તમારી ક્યાંક પ્રસંગમાં જવાનું હોય ત્યારે તો અમે હાડી એને પહેરાવી જ છે ને હે આ તો એ આપણે પ્રસંગમાં જવાનું હોય એટલે તમે એમ કહો છો કે એને આજ કે જે કપડાં એ ન પહેરે હાડી પહેરે એટલે હાડી પહેરે છે કે નહીં ત્યારે તો તારા તો બાપા ઘરમાં બેઠા હોય છે તારે આવું ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરે વાળ છૂટા હોય ને તો તારા બાપાને બહુ હોખમાણ આવે છે તને કહું ને હું તો હવે બહુ કરીએ મારે તમને કઈ ભાષામાં સમજાવવા તારે કોઈ ભાષા મને સમજાવવા મારી ગુજરાતી ને ગામઠી ભાષા તારી બહુ સમજતી નથી તેણે તને અંગ્રેજી શીખવાડ્યું છે ને એ અંગ્રેજીમાં તું એને શીખવાડી દેજે સમજાવી દેજે કે હાડી પહેરે અને આ મોવારા બોવારા એના બાંધીને રાખે જો એ રાંધતી બાંધતી હોય કાંઈ કામ કરતી હોય તો એ વાર બધા ખાવાનામાં ન આવે મોવારા નો આવે હું ન આવે અરે તમે કેમ નથી સમજતા હવે જે દી આવે તો મને કહેજો ત્યારે હું એને કહી દે કે હવે વાળ બાંધી લેજે હવે મારી વાત સાંભળો તમે રોજ ને રોજ આવું કરશો તો પછી એ કંટાળી જાય તમે સમજો ને હવે જરીક હવે હું એને કહીને હું કંટાળી ગઈ છું મને એમ થાય છે કે હું ક્યાંક દિવાલ હોય ને હારી ત્યાં જઈને માથા ભટકાડું ને તો આનો પાર આવે આ તારા દાદી ને દાદા જીવતા હોત ને તો આ બધું નો હાલત હસતા મારે તમને કેમ સમજાવું જો એ બધું હતું ને એ પહેલાના જમાનામાં હતું અત્યારે જમાનો છે ને થોડોક આગળ વધ્યો છે આ કહેવાય ને કળ્યું એટલે જમાનાની હારો હારે આપણે રહેવું પડે સમજ્યા તમે બધા કે કરે ને એવું કરવું પડે બરાબર છે બધા કરે એવું કરવું પડે તો પછી અમે હા. એ કરવા માંડી તો હું હારા લાગશું હંધાય પણ તમે હવે તમને તો મારે શું કહેવું કાં અમારે બધું જ હાચવવાનું અને નવી વહુ આવી એને જમાનાની હારે હાલવાનું જમાનાની હારે હાલવું પડે હા જેમ જેમ સમય બદલાય ને એમ માણસને બદલાવવું પડે નકર દુઃખી થાય એટલે આપણા જે રિવાજો છે ઘડિયાઓએ બનાવેલા એ અમારે મૂકી દેવાના એમ ને આજના નવા છોકરા છોકરીઓ કે એમ હાલવાનું અમારે અરે, મારી વાત સાંભળો તમે આ દાખલા તરીકે તમે એમ કહો છો ને ઘણી વાર કહો કે એની કંકોત્રી આવે તો જ આપણે લગ્નમાં જવાનું છે પણ એ સમય છે ને બદલાઈ જાય એ છે ને એ સમયમાં હવે શું થાય તમને અત્યારે ઘણી જગ્યાએ એવું થાય જ છે કંકોત્રી છે ને ફોનમાં મોકલી દે અને કહે છે કે સર્વોને આવવાનું 2 જણાને આવવાનું બરોબર એમાં બધું લખેલું હોય એ વાંચીને જ જવાનું એ વ્યક્તિ આપણી ઘર સુધી નહીં આવે તો પછી તમે એમાં એવડા હાલ છો તો હવે સમજી જાવ ને જમાનો બદલ્યો છે તો બદલવું પડે આ મોબાઈલ આવતા બધા બગડી ગયા મોબાઈલ આવતા બધા બગડી ગયા આમ કર્યા કરે આખો દિન હંધુય નવું નવું જોયા કરે અંદર જો મોબાઈલમાં સારી વસ્તુ આવે છે ઘણી
આપણે કોઈ દી જુનાગઢ ન ગયા હોય ને એમાં ખાલી યુટ્યુબમાં જુનાગઢ લખવીને એટલે ડાયરેક્ટ જુનાગઢ આવે. જુનાગઢનો શું ઇતિહાસ છે એ આવે. પાલીતાણા લખવી તો પાલીતાણા આવે, બગદાણા લખવી તો બગદાણા આવે, વીરપુર લખવી તો વીરપુર આવે. હા, એ જમાનો છે. જો જીવતા આવડે ને તો આ જમાનો સારો જ છે. એ હંધુય છે ને અત્યારની પ્રજા નો લખે જુનાગઢ ને બગદાણા હોય તો અત્યારની પ્રજા એવું લખે કે ઓલી ફેશનનું ફરાક કેવું હતું, ઓલી હીરોને કેવું પહેર્યું છે, કેવી લિપસ્ટિક લગાવી છે, એ ફડાક ને બળાક ને એવું જોતા હોય. એ ફેશનનું જ બધું નવું નવું આવ્યા કરે એમ બધું બધાય પહેરતા જ હોય. તમે હવે સમજો ને. કાંઈ વાંધો નહીં, મારે તને આ કેવું તું એ તે કહી દીધું. પછી તને અને તારી વહુને જેમ યોગ્ય લાગે ને એમ કરજો બે ભાઈ. બાકી ઘરમાં તો હું કહું તો એ સાંભળતી હોય તો વળી પાછી આવી જાય ધોળીને કાંઈક માથાકૂટ કરવા. કાંઈ વાંધો નહીં, બરોબર. પણ હવે છે ને ખોટી માથાકૂટ નહીં કરે. ના રે, મારે મંદિરે જવાનું મોડું થાય. હવે ઘરે જાય તો એ કહે કે મમ્મી મને કહે છે, ખબર નહીં હવે શું કરવું. બરોબર. સાચે ભાવ, મને બહુ દુઃખ થાય છે મમ્મી કે આ ઘરમાં તમારું માન જ નથી. આ ઘરમાં તમે હાવું એવું નથી લાગતું મને. મને તો એવું લાગે છે કે તમે આ ઘરના કામવાળી છો. હવે શું કરું કે કોઈ મારું સાંભળતું નથી. બિચારી મારી માની તો હાવ દશા બગડી ગઈ. હાલ બે હાલ થઈ ગયા. આના કરતાં વહુ વગરના હતા ને એ સારું હતું. તમે બહુ વગરના રે તોય લોકો વાતો કરે કે છોકરો હોય કે ઉંમર થઈ ગઈ તોય પરણાવતા નથી. તો અહીંયા હું પરણાવીને ઉપરથી ઉપાધિ ઊભી કરી. આમ મારી માના બિચારાના નસીબ જ ખરાબ કે આવી વહુ મળી. આ મમ્મી મેં તો એને સમજાવી કેટલી હું ગઈ હતી ને તો ઉલટાના મને કે જીજ્ઞાબેન તમને શું ખબર પડે. અને મને તો એ તુકારે ઉકારે બોલવા માંડી હતી. પછી એ કે તમે તો બધા ગામડિયન છો, હાવ સાદા. એ કે આ ફેશનની તમને ખબર ન હોય. કે લે હા, તને એકલીને ખબર પડે છે આ ફેશનની કા? મેં તો ગાંડા છીએ. હા, મેં તો પછી એને કહી દીધું બધી તો ખબર તો મને પણ બધી પડે છે. પણ આ તો શું મારી મમ્મીના ને મારા પપ્પાના સંસ્કાર આડા આવે છે એટલે. બાકી તમારાથી ટૂંકા કપડાં પહેરીને બતાવી દઈએ, કઈ જેવા તેવા થોડી છે એમ કે અમે પણ. એ તો એવું સમજે છે ગામડામાં રહે છે ને ગામડામાંથી આવ્યા છે ને આ શહેરમાં એટલે આ બધા ગાંડા છે. એમને કઈ સમજણ નથી પડતી. આવું એના મગજમાં ફરી રહ્યું. મમ્મી આ તમને આવડતું નથી. મારી જેવી હા હું હોય ને તો નાખે 2-3 ઉપાડીને સીધીની હું ન થાય, સીધીની થઈ જાય વહુ. હું વાત કરે છે તું 2-3 નાખવાની વાત કરે છે. ભાઈ રાવા દે, હું આ બોલું છું ને તોય અસકો કારો કકરાટ કરી મૂકે છે. આ હું એને લપાટા નાખું ને 2-3 તો ઓલો મને ઘરમાં ન રહેવા દે. હું માને છે તું? અરે એવું થોડી હાલે. આ થોડું કઈ અશોકનું ઘર છે. હજી આ ઘર ઉપર તમારો ને મારા પપ્પાનો હક લાગ્યો કાયદેસરનો. એને બેમણા થઈ જાય નોખી ના, બહુ પાવર હોય તો કાંઈ થાય નહીં. આ તારા બાપા પાછા ખખડીને કાંઈ બોલે નહીં ને એમાં મારે વાંધો ને મારે અળખું થવું પડે. મારા પપ્પા એ કાંઈક 2 શબ્દ કહેતા હોય ને તો મારે આટલું બધું અળખું ન થવું પડે. મારા પપ્પા બોલે કે ના બોલે, તમે તો મારી મમ્મી છો ને. હું કોઈનું સહન કરું જ કે તમારે સહન કરવાનું બધાયનું? આ છે ને સહન તો ઘણું નથી કરવું હતું પણ હારી બીક લાગે કે આ ફેશન વાળી છે ને પાછી વહી જાહે અને ભાઈ આપણો એનો થઈ ગયો છે. કાંઈ નહીં, વહી જાય તો વધારે સારું. આવી વહુ કરતા તો વહુ વગરના હારા. આ તમને ખબર છે ને બાર સોસાયટીમાં નીકળે ને તો આપણા ઘરની આબરૂ વહી જાય, આબરૂ. પણ ઈ તો જાય ભાઈને લેતી જાય પાછી હાર ભાઈ એની પાછળ પૂંછડી પટપટાવતો હાલતો થાય. તને ખબર છે? કાંઈ નહીં, જવા દ્યો, વેતી ના કરી દ્યો. તમારે શું કામ છે એનું? લે મારે દીકરો ન જાય, એકનો એક છે તે. તું તો ખરી છો પાછી. હા, દીકરાને તમારી પૈડી છે કે તમને તમારા દીકરાની પૈડી હોય? હે, આ તમે જોતા નથી કે એની બાયડીનો ગુલામ થઈ ગયો? ગુલામ, જોરુકા ગુલામ છે, જોરુકા ગુલામ. નવી નવાઈની કેમ એને એકને જ બાયડી મળી હોય? વાત તો તારી સાચી છે. હા હારું, પણ હવે તે કીધું એમ મારે કરવું તો પડશે. એકવાર એક લપાટ તો આંટી જ જાવી જો. હા, એક નહીં 3-4 જ્યારે બોલે ને ત્યારે 2 લપાટ આંટી જવાની. હું તો એમ કહું સવાર બપોર હાંજ 3 ટાઈમ એક લપાટ મારો સીધી ની થઈ જાય. રોટલા દે એમ એક દેતું જ જવાનું. હા. અને જો તમ તારે બસ તમને કઈ બોલે ને તો તમારે મને આવીને કહી દેવાનું હું કેવી બેઠી છું. આ મારી માને કોઈ કહીને તો જાય. પણ એક કામ કર ને, તું આવ ને ત્યાં પછી આપણે 2 ભેગા થઈને છે ને પણ જાય બરાબર. નહીં મમ્મી, હું તો પારકા ઘરનું પારેવડું છું. હું તો હારે વહી ગઈ એટલે જો પપ્પાના ઘરમાં મારે કાંઈ ન બોલે. પણ શું થાય, ગમે એમ તો તમે મારી માં છો, મને જન્મ દેનારા છો તમે. હા, તમને કોઈ હેરાન કરે, દુખી કરે તે મારાથી તો ન જ જોવાય ને. તો તને માનું એટલું બધું લાગે છે તો હારવાર મદદ કર ને થોડી. હું એકલી ઈ પાછી જવાન મને પહોંચી જાય ને મને મારે તો હામી મને પાછી ઈ બીક લાગે. તમને ખબર છે ને કે તમારા જમાઈનો મગજ કેવો છે? એની પાસે મારું કાંઈ નથી હાલતું, એક દાડિયું પણ નથી હાલતું મારું. એટલે હું ના બોલું ને તો સારી લાગે. વળી હું પાછી ભાઈની નજરમાં પણ હું ખરાબ થઈ જાઉં. એક તો એકને એક ભાઈ છે મારે, પછી નજરમાં ખરાબ થઈ જાવ તો વાર તહેવારે પછી ભાઈ રાખડી બંધવાય ન આવે. પણ આ જમાઈને ખબર ન પડે એમ કરીએ આપણે. જમાઈને કોણ કહેવાનું છે?
મારે એવું કંઈ નહીં, પણ જુઓ તમે હાહુ જોવો, પછી હું તો કોઈક બોલું ને તો પછી મને કોઈક કહેવાય આવશે કે તું તારા હારાના ઘરની કર, તારા બાપના ઘરની ના કરાય. આ તો મને સારું લાગ્યું મેં કીધું, પછી આગળ તમારી ઈચ્છા મમ્મી, તમારે સહન કરવું કે હામો અવાજ ઉપાડવો હોય. એટલે આ તારું કહેવાનું એમ છે કે મારે હવે બરાબર મજબૂત થઈને હાહુપણું બતાવવાનો ટાઈમ આવી ગયો છે. હવે બરાબર કે તમારે હાહુપણું બતાવવાનું, કારણ કે આ ઘર તમારું છે. એના બાપની ઘરેથી કરિયાવરમાં નથી લાવી ઘર, એ તો લાવી બસ ખાલી ટૂંકા ટૂંકા કપડાં પહેરવાનું લાવી છે. હવે અમારા હાહુ હાહરાની મર્યાદા રાખતા હતા, ઈ હું કામ મારીને તારા બાપાની મર્યાદા ન રાખે? હા પછી તેમ કે મમ અને મમ્મી અશોકભાઈ કેવું ખબર સ્વીટ આર્ટ એવું કે આવું બોલાય કેવું ખરાબ લાગે. નહીં મોમ કેવું લે તું પાછી શું હારવાર? હું તો ખાલી શીખું છું એની જેમ. મને લાગે તું એવી ન થઈ જાતી. ના રે ના, હું કોઈ દિવસ એવી નહીં થાઉં. હાલો હવે મેં જેમ તમને કીધું ને મને બે ત્રણ લપટ તમ તારે આટી જવાની એને. હારું હાલ. હા તમારે ઊભું તો ઊભો તમ તારે કંઈક મગજમાં થોડોક વિચાર લાવો, હું જાઉં. હું કરે જ નહીં મેડમ જોઈ આવું જીરે, હવે ન્યા ચડાઈ આવું જઈને એને. गुलाबी ये गाल जो तेरे देखे शराबी ये मन हो ગયા. આય એક વાત કહું, તારામાં શું છે ઈ કે ને આખો દિવસ હું આમ ઓફિસે જાઉં ને તોય નકરી તું જ યાદ આવી છો. હા તમે તમારું સ્વીટ હાર્ટ છો, તમને નથી ખબર. સ્વીટ હાર્ટ. પણ આ તમે છે ને ઈ એમનો સમજો કે મારો ગુસ્સો ભૂલાઈ ગયો, બરાબર છે? કે શું થયું છે? મોમ મોમે તો હવે બહુ કરી હો. હું જુઓ કર્યું ને. હવે? હા હા તમે મને કેટલા પ્રેમથી લઈ દીધું હતું. આપણે ખબર છે ગોવા ગયા હતા, ગોવા. હા હું ત્યાં રેડી થઈ ગયો તો, ઘડીક રેડી થઈ ગયો, બિયર જ પીતો તું, દારૂ નહોતો પીતો. આ બધી વસ્તુ તમને યાદ કરાવવાની કોણે કીધી? આ સોરી, ઈ પણ તને ખબર નહોતી ત્યારે મેં જરીક. એટલે તમે આવું બધું કરો છો હે ને? પિથક્કણ છો તમે. એવું હું છે જી વાતાવરણમાં જ આવીને ત્યાં આમ થોડુંક મન થઈ જાય. હવેથી હું તમને સ્વીટ હાર્ટ નહીં કહું, કેમ નહીં તો પી હાર્ટ કહીશ, પી હાર્ટ. હા ના એમ કરી મને પછી આ આજુબાજુ વાળા કોઈ સાંભળતા હશે ને તો એને એમ થાય કે આ હાવ બેવડો છે. ઈ તો તમે છો જ. હા, ના એવું મારે સાચું થોડી કહી દેવાય. પણ હું શું કહું છું કે તમારા મોમને સમજાવવાનું છે. હવે જો આવા કપડાં તમને ખબર જ છે ને હું પહેરું છું, અને બીજી વાત ઈ કે આમાં મને બહુ કમ્ફર્ટેબલ લાગે છે. સમજો ઓલી સાડીમાં છે ને આમ છેડો છે ને આમ છેડો છે. અરે, હું તને શું કહું, તને કમ્ફર્ટેબલ લાગે ને શું કહેવાય એવા જ કપડાં તારે પહેરવાના, તને સારું લાગે ને એવી રીતે જ રહેવાનું. અને આ મમ્મી રાને મોમ હે એની વાત છે ને બહુ કાને નહીં ધરવાની. હવે એની હારે ખોટી માથાકૂટ ન કરવાનું હોય. જો હા હું તમને રિક્વેસ્ટ કરું છું, બોલ. પ્લીઝ. રિક્વેસ્ટ તો મારે ફેસબુકમાં આવે જ ન કરી. કોની? આવલા ધનજી બાપા રહ્યા ને એણે મને રિક્વેસ્ટ મોકલી કાલે તો. આપણે ગામના છે. બધા નવરા થઈ ગયા લાગે છે હવે. હમ. આ તમારા ડેડની નથી આવતી? ડેડની આમ આમ કર્યા કરે. ડેટ તો ડેટ છે મારા એક નંબર, મસ્ત માણસ. કોઈ દિવસ એનું મને મોઢું જોવા નથી મળ્યું. બોલો હરખી રીતના. આમ કરીને જોઉં તો બે હાથ રાખી દે. પણ મારી વાત સાંભળ, ઈ છે ને આમ તારથી એને શરમ આવતી હોય એટલે આમ રાખતો હોય, પણ તારે એવી ન્યાય છું કે મારીથી સ્વીટ હાર્ટ. એવું નથી. પણ જો પેલા તને ખબર જ છે ને પેલા લાશ કાઢતા બાયું હે, અને હારાની એને જેઠની પછી ગામવાળાની એ અત્યારે હાવ આમ વયું ગયું, કોને ખબર કઈ બાજુ ગયું એ, બરોબર. પણ અત્યારે છે ને મગજમાં એને એવું હોય, હા અત્યારે ખાલી સાડી પહેરે તો એને સારું લાગે, પણ કાંઈ વાંધો નહીં, આમ કરે તારે આમ કરે ને આમ વયું જવાનું. હું શું કામ જાઉં? હા. હા તો હું તો હવે હામી જ પડવાની છું. સામું પડવું વાંધો નહીં, હામી પડી જાય, પણ બહુ માથાકૂટ નહીં કરતી. બીજું હું તમે હા સિરિયસલી બહુ સ્વીટ હાર્ટ છો. અરે પાછો તમે મને આવી હાવ- ગયો. ઓલું ભૂલી જાજે હો. એટલે તમે શું કીધું પાછું આવી ગયું એમ? એટલે તું પેલા મને સ્વીટ હાર્ટ કહેતી તે મને બહુ ગમતું. અત્યારે તે આગળ નહોત ના પાડી કે હવે હું નહીં કહું, પાછો તું કહેવા મળી ને એટલે આમ પાછો પ્રેમનો ઉભરખો આવ્યો. એમ નહીં, જો એક જ વાતે માનીશ. હા. આ મોમ છે ને હા એની જવાબદારી તમારી, બરાબર છે? મોમની રહેવા દે, ડેડ મને સોંપી દે, ડેડ સમજી જાય એવા આમ. જો કે એ એક વાત તો મારી માની નહીં એણે, પણ આમ રેડી છે. મોમમાં શું વાંધો છે? એ મારી સામે વાવ જ કરતા હોય જ્યારે હોય ત્યારે. મને ખબર, હું તો એનું ગલુડિયું ન જો હોય જો એમ. જો
તમે એનું ગલુડિયું જ છો. ગલુડિયા ઉપરથી યાદ આવ્યું ઓલું પાંજરું હું ક્યારની ઉતારતી હતી મારથી કોઈ વાતે ઉતરે જ નહીં. યુ નો વોટ, બહુ હાઈ લેવલે હતું. બહુ પછી લાંબા માણા થોડા એમ તું એવું ખોટું નહીં લગાતો પણ બહુ હાઈટ હોય એ નહીં સારું. કેટલી વાર માથા ભટકાતા હશે બધા. પણ મેં તો પાંજરાની વાત કરી, ઈ ઉપર હતું પણ એમ. ઉપર છે હું ઉતારી શકું, તું ન ઉતારી શકી. પણ તમારી એ બધી વાત મૂકીને તમારી મોમને છે ને તમારે પકડવાના છે, બરાબર છે? બીજા બધાને મૂકો, ડેડને હું સંભાળી લઈશ તમ તારે. આ મોમને છે ને એને જ તમને સોંપવાના છે. જ્યારે હોય ત્યારે મારો અશોક કરતા હોય છે ને. હુંય કરું છું મારું સ્વીટ હાર્ટ. હા બધાય કરતા તું હારી છો હાસીના દુનિયામાં. જો કે આ મમ્મી ને પપ્પા એ હારા જ છે કારણ કે મને જન્મ આપ્યો છે. પણ હું તને એમ કહું એની હારે ખોટી માથાકૂટ નહીં કરવાની. તો તમારી હારે કરું? હા કર, મારી હારે માથાકૂટ આખી રાત કરવી ને તોય સ્વીટ. Oh, હા you are darling. ડબલ ડાર્લિંગ. કેવા છો નહીં તમે? હાલ ક્યાં? આયા સ્ટોપ રહેજો. કટ કરી નાખજો. શાંતિથી બેઠા છો, ઘરમાં હું હાલે છે તમને ખબર છે? શું હાલે છે? આ છોકરો અમદાવાદ જવાની વાત કરે છે, નોખા થવાની. તો તમને ખબર છે હું કામ જવાનો છે? તમે ના નથી પાડી શકતા એને? મને એ અમદાવાદ જવાનું તો કહેતો હતો કે ભાઈ મારી નોકરી ત્યાં લાગી છે અને પગાર વધારે છે ને મેં એને ના પાડી હતી. પણ તોય છતાંય હું કામ જાય છે એ તો તને ખબર હોવી જોઈએ ને પાછી. એ મને કાંઈ કીધું નથી. મને વાયા આમ બહાર સમાચાર મળ્યા જાણવા. લોકોને ખબર છે પણ મને ખબર નહીં. લ્યો હું કહેવાનું આ મારે. લોકોને શું ખબર છે? કે છોકરો અમદાવાદ જવાનો છે, નોકરી મળી છે, પગાર વધારે. જો એને કે પગાર વધારે હોય ને તો એ દિવાળી મૂકી દે પગારમાં. એને કે ભાઈ પણ છે ને અહીંયા માવતરની ભેગું રહેવાનું છે, ત્યાં કાંઈ ન જ જવાનું રહેવાનું. પણ માવતર ભેગા રહે એવા ન હોય તો છોકરાઓ શું કરે? આપણે શું કરી શકીએ ને? આપણે નહીં, તું આ રોજ ઉઠીને વહુને કપડાં બાબતની ધમાલ હોય છે તો એકનું એક તું ઠાકી નથી દાચી. પણ સાંભળો, આ કપડાં બાબત હું એટલા માટે કહેતી હોય કે જો એ ઘરમાં પહેરે પાછી એવું ને એવું હંધુય પહેરીને બહાર નીકળે, મને શરમ આવે ને. તેમાં હવે કોઈની વહુ કાંઈ આવા ફડાક ને એવું પહેરે, તેમાં હું કહેતી હોય. અરે કોકની વહુનો આપણે વધારે ન કરવાનો. આપણા ઘરની વહુ પહેરે છે તો કાંઈ કપડાં પહેરવાથી જ કાંઈ આવા ટૂંકા પહેરે તો કાંઈ ઇજ્જત ન હોય ને બધા પહેરે તો ઇજ્જત હોય ને એવું કાંઈ નથી. એ છોકરીઓ આવું પહેરે તો સારું લાગે. વહુ ને કાંઈ મર્યાદા જેવું ન હોય તેમાં હું કહેતી હોય. પણ હજી એ છોકરી જ કહેવાય. હું બોલો લ્યો, હવે એ 22-23 વર્ષની થઈ, આ લગ્ન છે આ બરોબર, આપણા ઘરમાં પરણીને આવી તો એ છોકરી જ કહેવાય આપણા માટે. તો આપણા માટે છોકરી કહેવાય, વાત સાચી. પણ વહુ છે તો વહુની રીતે રહેવું જોઈએ ને. આપણી છોકરી તો નથી ને. એમ કહો આપણી છોકરી પારકા ઘરે હારે છે એ કેટલી મર્યાદામાં રહે છે અને કેવું બધું કાંઈ કેવું પડે છે એને. તું આ તારી લલ્લુડી ડાબલીમાં નહીં રાખ ને તો એ લોકો છે ને એ નોકરીને બાને કે જે હોય એ બાને જુદા થઈને અમદાવાદ વયા જશે બસ. એ તમારે ના પાડવાની એને કાંઈ જવાનું નથી કે ભાઈ. હું ના પાડે થોડા રોકાય કારણ કે રોજ જાગીને એ કોકના ઘરની દીકરી છે, હવે રોજ જાગીને રોકટોક. હવે અત્યારના છોકરાને વહુને છે ને એની રીતે જિંદગી જીવા દેવાય, આપણે એમાં બળતરા ન કરાય. તમે એમ કહો છો કે મારું કીધું ન માને તો તમે તો અશોકના બાપા છો. તે બાપાને કીધું ન માને છોકરો તો થઈ રહ્યું પછી. પણ માને, હું એમ નથી કહેતો ન માને, પણ આ વાત જ એવી છે આપણે વ્યવહારિકની કંઈક બીજી વાત હોય અને ધંધાની કંઈક વાત હોય ન માનતો હોય તો બરાબર છે. પણ હવે આમાં તું જ વસાડે આડી ઊભી છો, એમાં એ મારી વાત ક્યાંથી માને? બોલો, હું જ વસાડે આડી ઊભી છું. એ તો કહું છું માણસ છે ને છેલ્લે સુધી ઓલા કેમ પ્રાણને પ્રજ્ઞા હારી જાય પણ સુધરવાનું નામ આવે નહીં. હા, તમે બાકી રહી ગયા છો બોલવામાં. તમે બોલી લ્યો, બીજું હું બોલી જ લઈને બીજું શું કરીએ? અમે કાંઈ બે બાજુ અમારે ચૂપ રહેવું પડે. કોની બાજુ બોલવું? કારણ કે બોલા કેમ હવે ખોટા માવતર જ હોય તો પછી છોકરાને શું દોષ દેવો એવું થાય ને. પણ મને એમ કહો, આ વહુ આવા કપડાં પહેરીને ફરે છે ઝીણકા, એ ઘરમાં ફરતી હોય એવા કપડાં પહેરીને, તો તમને હોખામણ નથી આવતી કાંઈ? એ બધું આવે
પણ મેં તને કીધું એમ ખાલી જોયા કરાય મોઢું બંધ રાખીને તો છોકરાને વહુ ઘરમાં શાંતિથી રહે. તું એટલું બડબડ કરે છે તો એમાં કાંઈ સુધારો આવ્યો ન આવ્યો તો પછી આપણે આપણામાં સુધારો લાવીને લલુડીને બંધ રખાય એમ હું તને કહું છું. તે હવે મારે એવું જ કરવું પડશે. કાંઈ નહીં, જે થાય એ જોયા કરવાનું. તમે જોયા કરો છો એમને ન જોવાય ને તેથી તમે કેમ આમ કરો છો ને મારે આમ કરી જવાનું પછી. ભાઈ એમ સમજો તો ક્યાં વાંધો છે? તો આ કાંઈ નોબત જ ઊભી ન થાય અમદાવાદ જવાની. તો હવે એવું કરી દેશું, ન જોવાય તો આંખો મીસી જવાની, કાં તો બીજા રૂમમાં જઈને બેસી જવાનું અને તમારે જે મોઢું બંધ રાખી દેવાનું. હવે બહુ મોડું થઈ ગયું છે. છતાં હું એક ફેર હજી એને સમજાવી જોઈશ. સમજે તો ઠીક છે, બાકી એમાં બીજું તો કંઈ મારું હાલ છે નહીં. ને સાંભળો, મેં ના પાડી કે હું કાંઈ નહીં બોલું, તમને કહું છું હું, તો પછી હું તમારે કહેવાનું. પણ તું મને કહેશો, પણ હું છોકરા અને વહુને કહું કે ભાઈ તમારી મમ્મી હવે કાંઈ નહીં કહે, પણ એના મગજમાં બેહે કે આ મમ્મી સુધરે એવું લાગે છે તો રોકાય, ને પછી એને એમ થાય કે મમ્મીમાં સુધારો નહીં આવે તો વયાદા હે. આ તો છે ને એકવાર તો માણસ છે ને તે તાવી જોવે કોકને કે ભાઈ આ સાચું બોલે છે કે ખોટું બોલે છે, બરાબર છે? તમે ન કહી આપતા તો હું કહીશ છોકરાઓને કે ભાઈ બધા એને ફાવે છે, ભલે ને જે પહેરવું હોય એ પહેરે. હવે હું કાંઈ નહીં બોલું, તમે રહેવા ન જાવ જુદા, બસ પછી હું. मेरे सनम तुझको मेरी कसम तुझसे बिछड़ के मर जाएंगे हम. સ્ટોપ ઇટ, ઓકે સ્વીટહાર્ટ. અરે પણ કેમ તું મારો મૂડ ખરાબ થઈ ગયો છે અત્યારે, બરાબર છે? એટલે મારી યાર કાંઈ બોલતા નહીં. મેં કીધું હું ગીત ગાઉં તો તું કાંઈ કામ ખુશીમાં આવી જા. હે ખુશી જેવું છે અહીંયા કાંઈ? હે, આ સલાદ દેવી છે, સલાદ દેવી છે તો પેલા પોતે સ્વીકારો ને પછી બીજાને દેવા જાવ ને. હાચી વાત છે તારી, પણ જો તું આમ નારાજ રહી તો પછી મારું શું થાય? છો મારે છે ને આ ઘરમાં નથી રહેવું, મારે છે ને જતું રહેવું છે. અરે પણ મેં કીધું છે ને તું. અશોક, હા, તું જે અમદાવાદ જવાનું વિચારે છે ને બેટા, એ બંધ રાખી દે તો વધારે સારું. બંધ રાખી દઉં? નહીં, અમારે અમદાવાદ જવું જ છે. કા હું લેવા? હું લેવા એટલે તમે તો જેમ હાવ અજાણ હોવ એવી રીતે વાત કરો છો. હા, રોજ એક દિવસે ખાલી નહીં જતો હોય. અરે આ કપડાં આવા પહેરે છે તો એમાં કાંઈ ખામી છે? હે, તમને આ ઘરમાં કેવી રીતે એ રાખે છે? જ્યારે હોય ત્યારે કપડાં આમ છે, વાળ આમ છે, તો કેટલા દિવસ આ બધું સહન કરવું? બેટા એની વાતનું તું ખોટું નહીં લગાડ. એની જગ્યાએ તારી મમ્મી થોડીક સાચી જ છે આમ જોતા, પણ ભલે હું એમ કહું છું કપડાં એરી અમને કાંઈ મતલબ નથી, પણ આ વાતને લઈને તું અમારથી અલગ રહેવા જતો રહે ને બેટા, અમને કેવું લાગે? પણ પપ્પા હું છે ને હાવ કંટાળી ગયો છું. હાવ હું ખુશ ન હોય ને તોય આને ખુશ હોવ એવું દેખાડું છું. જો ઘરે આવું એટલે આ ફરિયાદ રોજ એકય દિવસ કાલી નથી જતો, દરરોજ ફરિયાદ જ. વાત સાચી છે, પણ આવી રીતે છોકરો માવતરને મૂકીને વયો જાય તો માવતર કઈ હાલતમાં જીવીએ કે? એટલે અમે બેટા કહીએ છીએ તારી માની ભૂલ છે, હું સમજુ છું. જોકે ગમતું તો મને નથી આવા કપડાં પહેરી, પણ છતાં મેં ક્યારેય વહુને રોકટોક નથી કરી. હું આને સમજાવતો કે ભાઈ હવે જોયા કરવાનું જે થાય એ, પણ એના મોઢામાં લોલી રહેતો ને. હા, પણ પપ્પા મમ્મી જો અત્યારે આ જમાનો છે એ બદલાઈ ગયો છે. પહેલાં સાડી પહેરતા લાજે કાઢતા, પણ અત્યારે તમને ખબર છે ને કે વધારે ડ્રેસ જ પહેરે છે. અને આ તમને કાંઈ ત્રાસ આપતી હોય તો કયો? કપડાં પહેરવાથી કાંઈ કોઈ ખરાબ નથી થઈ જતું કે કોઈના ઘરની આબરૂ નથી વહી જતી. તમારું આ સરખી રીતે ધ્યાન રાખતી હતી એ તો તમને ખબર છે ને. જો આ તારી એક ભૂલને લીધે આજે આ લોકો આપણું ઘર છોડવા માટે પણ મજબૂર થઈ ગયા છે. હું તો હજી એમ કહું, જો તારી એક ભૂલને કારણે જો આ તારી એક ભૂલના કારણે આ લોકો ઘર છોડવા માટે મજબૂર થઈ ગયા છે. હજી જો હું તો તને એમ કહું છું કે તારે હૃદયે જો રામ વસતો હોય ને તો તારી તું ભૂલ સ્વીકારી લે અને માફી માગી લે કે ભાઈ હવે હું આમ નહીં કહું,
તો કદાચ આ લોકો રોકાવા હોય તો રોકાઈ જાય. કાંઈ નહીં, બધાને ફાવતું હોય તો મને એકલીને હું કામ વાંધો હોય? હું તો આ તો ઘરની આબરૂ સારું થઈને હું તો કહેતી હતી. એટલે હમણાં અશોકે કીધું આબરૂ કાંઈ કપડાં આવા પહેરવાથી કાંઈ. સાંભળો, અશોકને વાંધો નથી, તમને વાંધો નહીં, તમે હકવી લો છો તો હું એકલી હું કામ અડખી થાવ? બધાને હાલે, મારે હાલે જ ભાઈ. અત્યાર સુધી મેં કીધું એ મારી ભૂલ હતી. એટલે અમારા લીધેથી તું સ્વીકારે છો, ના. બાકી તને તો હજી. તમારા લીધે નહીં, બધા એને વાંધો નથી તો હું એકલી હું કામ વાંધો ઉપાડું એમ કયો મને? મારે અડખું થવાનું થાય કે નહીં? મમ્મી તમને એટલે ખબર- સાંભળો, એ જે પહેરવું હોય જેમ રહેવું એમ રે. આજ પછી હું કોઈ દે એને કાંઈ નહીં કહું. બસ તમે હું કામ જુદા જાઓ છો? બોલો ભાઈ, હવે કાંઈ વાંધો? તો કાંઈ નથી વાંધો. અને મમ્મી તમને એક વાત કહું, તમને ખબર હોય તો મારા લગ્ન પછી તમને બહુ તાવ આવી ગયો હતો, ખબર છે? 8 દિવસ હોસ્પિટલ દાખલ રાખ્યા હતા. ત્યારે રોજ હું હોસ્પિટલથી ઘરે આવતો જ ત્યારે આ રોતી કે મમ્મી ક્યારે સારું થાય, ક્યારે સારું થાય. એટલે ખરાબી છે ને કપડામાં નથી હોતી, બસ માણસનું મન સાફ હોય ને એટલે બધું સારું. એ બધી વાત સાચી, પણ અમે ગામડામાં રહ્યા હોય ને આવું બધું હોય એટલે અમને થોડુંક ઓલું લાગે એટલે કીધું હોય ભાઈ. હવે કે પછી હું અને બસ તમે માની ગયા છો તો પછી ક્યાં કાંઈ વાત કરવાની રહી જ છે. હા ભાઈ, છેલ્લે છેલ્લે ભૂલ સમજાણીને આ ઘરનો માળો વિખાતા બચી ગયો, બીજું હોય હું. જય શ્રી કૃષ્ણ બધાને. અરે જય શ્રી કૃષ્ણ, આવો આવો. લે જો, જગ્યા મળશે બે આવો હાટું કે હા, મળે ને. હા, એટલે જમાઈ માટે તો જગ્યા ન હોય તોય કરવી પડે કરવી હો. પડે તો. મને તો દબ્બી દીધો હો. દબ્બી દે ને આ, કારણ કે હમણાં વાતું સીધું કઈક હાલતી હતી, તમારી નોકરી લાગી ગઈ અમદાવાદમાં, તો કેમ કર્યું? જવાનું છે કે બંધ રાખ્યું? બંધ રાખ્યું. સારું છું બંધ રાખ્યું તે લ્યો. અને આપણો કેમ લાગે ખેલ ખતમ થઈ ગયો? ખેલ ખતમ એટલે ખેલ ખતમ થઈ ગયો હોય તો હાલો ઘર ભેગા થાવ હવે. અહીંયા આ ઉતો છે ને, ઉતી વગર એકલો બાઢા ઘડે છે, ત્યાં કોઈ છે નહીં. હા, બોલો બોલો, શું કહેતા હતા? આ તમે એટલે કે રોકાવાનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તો. એમ નહીં, ખેલ ખતમ એટલે એટલે આમાં રોકાવાનો સમયગાળો પૂરો થઈ ગયો. એટલે ઈ બધું તમારે કાંઈ જોવાનું નથી. ઈ જેને સમજવાનું હતું ને ઈ બધા સમજી ગયા છે. અને ખાસ તો તમારી બેન સમજી ગઈ છે. કાં જીગુ સમજી ગઈ ને તો પછી હાલો નહીં હવે. હાલો હાલો, ધડીંગા બહુ લેવા નથી આપણે. ત્યાં હું સૌ મારે માથા પછાડી જાય બીતા. હો. તો હું જાઉં? મમ્મી? અરે રોકા તો સારું અમારે તો. જો હું રોકાઉં છું મારા અરે હું તેડવા આવ્યો છું, માઇન્ડ શાંત પીડ્યું છે, રહેવા જો ની બાપા. એને તેડીને જવા જો મને, હું હારા હાટું કહું છું. આ જો આ કવર નવું લેવાનું છે આપણે. ઈ જાવા ઊભી દ્યો. થા. જમાઈ એકલા હા, હાથે હાલે. રોટલા ઘડે છે. એ પછી હું પાછો નિરાજે બે જણા આવશે. આવજો. એકલી નહીં મેકલું. એટલે આ કાંઈ સમજણું નહીં, ખેલ ખતમ. હા ગોળ ગોળ વાતો કરી ગયા.